હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડેમી. વહીવટી અધિકારીના સંબંધિત વિષય માટે આજે 5મો લેક્ચર આપણે માનવ સંસાધન વ્યવસ્થાપન અને સામાન્ય વ્યવસ્થાપનના અભિગમોમાં ઓલરેડી 4 લેક્ચર કરી ચૂકેલા છીએ. જો ન જોયા હોય તો એ ઉપરની લિંક પર જઈને જોઈ લેજો. આજે આપણે આ 5મા લેક્ચરમાં વ્યવસ્થાપન માટેનું ચોથું ફંક્શન કરીશું, જે છે નિયંત્રણ અથવા કંટ્રોલિંગ. આમાં આપણે જોઈશું શું? તો આપણે નિયંત્રણ જોઈશું, એટલે કે એનો ખ્યાલ લઈશું એ વિશે કે નિયંત્રણ છે શું. ત્યાર પછી આપણે વ્યાખ્યાઓ જોઈશું. ત્યાર પછી આપણે નિયંત્રણની મુખ્ય લાક્ષણિકતાઓ, નિયંત્રણના પ્રકારો, અસરકારક નિયંત્રણ પ્રણાલીની આવશ્યકતાઓ અને લાસ્ટ ટોપિક તરીકે નિયંત્રણ તકનીકો લઈશું, જેમાં આપણે ઓપરેશન લેવલ ટેકનિક અને એકંદર નિયંત્રણ તકનીકો વિશે જાણીશું. સૌથી પહેલા તો આપણે સ્ટાર્ટ કરીએ કે નિયંત્રણ એટલે શું. તો નિયંત્રણ એટલે કંટ્રોલિંગ, કે કંટ્રોલ કરવો. આપણે જોયું હતું કે વ્યવસ્થાપનના જે ફંક્શન્સ છે, વ્યવસ્થાપનના કાર્યો એ કયા કયા છે. તો કે આયોજન, સંગઠન, ધેન ડાયરેક્શન અથવા લીડરશિપ અને નિયંત્રણ. આ 4 એ મુખ્ય ફંક્શન્સ છે. આમાં આપણે આગળ સુધી કરી ચૂક્યા છે. હવે નિયંત્રણ, તો નિયંત્રણ એ એકચ્યુઅલી છે શું? કે પ્લાનિંગ થઈ જાય, ત્યાર પછી આપણું ઓર્ગેનાઇઝિંગ થઈ જાય, એટલે કે સંગઠન થઈ જાય, અને ત્યારબાદ આપણે ડાયરેક્શન કે લીડરશિપ થી કામ શરૂ કરાવી દઈએ. ત્યારબાદ આ બધી વસ્તુ થયા બાદ હવે નિયંત્રણ આવે. તો આ નિયંત્રણ એ છે શું? આ કામ થયા પછી કે ચાલુ કામ દરમિયાન કરવામાં આવતી કામગીરી છે એક તો. અને નિયંત્રણ એ છે શું? તો વાસ્તવિક કામગીરીની અપેક્ષિત કામગીરી સાથે સરખામણી કરવાની પ્રક્રિયા છે. એટલે કે આપણે જોયું હતું કે ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ, આપણે સિદ્ધાંતો નક્કી કરતા હોઈએ છીએ, આપણે લક્ષ્યાંકો નક્કી કરતા હોઈએ છીએ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટેના. તો આ જે લક્ષ્યાંકો છે તે લક્ષ્યાંકો માટે આપણે કઈ અપેક્ષિત કામગીરી કરવી જોઈએ તે આપણે પ્લાનની અંદર અને ઓર્ગેનાઇઝિંગની અંદર વ્યવસ્થિત રીતે લખી દીધું હતું. હવે એકચ્યુઅલી ખરેખર એ રીતે આ જે અપેક્ષિત કામગીરી છે એ જ રીતે વાસ્તવિક કામગીરી થઈ રહી છે કે નહીં, એ જ્યારે આપણે સરખાવીએ તો એને આપણે કહીશું કે એક નિયંત્રણની પ્રક્રિયા છે. એને ઘણીવાર મેનેજમેન્ટનું અંતિમ કાર્ય માનવામાં આવે છે કે આ છેલ્લું કાર્ય છે કે કંટ્રોલિંગ કરી લો એટલે બસ ત્યાર પછી મેનેજમેન્ટનું કામ પૂરું થાય. જે આ પ્રક્રિયામાં થાય શું કે દુર્લભ સંસાધનો બંને હોઈ શકે છે, માનવ સંસાધનો અને બિન માનવ સંસાધનો, તે અને આઉટપુટ, આ બંનેનું જે ઉપયોગ કરવાનો છે એને શ્રેષ્ઠ બનાવવાની જરૂરિયાતમાંથી તે ઉદ્ભવે છે. એટલે કે આપણે અહીંયા આ ટ્રાય કરતા હોઈએ છીએ કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ કરીએ અને આઉટપુટ એ આપણને બેસ્ટ મળે. તો એ છે અહીંયા કોર પર્પઝ શું છે, તેનો મુખ્ય હેતુ શું છે. તો એ સુનિશ્ચિત કરે છે કે સંગઠનાત્મક પ્રવૃત્તિઓ એ યોગ્ય માર્ગ પર છે, કે બરાબર થઈ રહી છે, જે જરૂરી હોય તેટલી પ્રવૃત્તિઓ થઈ રહી છે, અને સ્થાપિત યોજનાઓ અને ધ્યેયો સાથે તે સંરેખિત છે. એટલે કે આપણે જે પ્લાન બનાવ્યો હતો એ પ્લાન સાથે અને જે કંઈ પણ આપણે લક્ષ્યાંકો રાખ્યા હતા તે લક્ષ્યાંકો અથવા ધ્યેયો, ઓબ્જેક્ટિવ સાથે તે અલાઇન્ડ છે, કે એ પ્રમાણે જ થઈ રહ્યું છે. આ એનો મુખ્ય હેતુ છે. ત્યાર પછી આંતરજોડાણ કે ઇન્ટરકનેક્ટિવિટી. સો નિયંત્રણ ક્યારે એકલતામાં ના કરી શકાય, કે નિયંત્રણ એકલું જ થાય તેવું ના હોય. એકચ્યુઅલી તે આયોજન એ કોઈ પણ પ્રક્રિયાનો આધાર પૂરો પાડે છે, એટલે કે બેઝિસ છે. ત્યાર પછી ક્રિયા, કે જે એસેન્સ અથવા તો સાર પ્રોવાઈડ કરે છે, કે આપણે જે લક્ષ્યાંકો મેળવવાના છે તેનું એસેન્સ ક્યાં છે. કામમાં કામ ન કરો તો ગમે એટલી યોજનાઓ બનાવો, થાય નહીં ને પૂર્ણ. એટલે તે ધેન પ્રતિનિધિકરણ, એટલે કે ડેલિગેશન શું છે? એ કી છે કામ કરાવવા માટેની, કે કોને કયું કામ કરવું છે તે આપણે સોંપતા હોઈએ છીએ. અને માહિતી, એટલે કે ઇન્ફોર્મેશન એ ગાઈડ તરીકે કામ કરે છે, એની સાથે ગાઢ રીતે જોડાયેલું છે. એટલે કે નિયંત્રણ એ આયોજન, ક્રિયા, ડેલિગેશન અને ઇન્ફોર્મેશન સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલું છે, કે આ બધી જ વસ્તુની જરૂર નિયંત્રણ પ્રક્રિયામાં પડતી હોય છે, એવું કહેવા માંગે છે. એટલે કે નિયંત્રણ એકલ દોકલ રીતે પોસિબલ હોય નહીં. કેમ કે જો નિયંત્રણમાં આપણે કરીએ શું, સરખામણી કરીએ તો સરખામણી કરીને ખાલી બેસી રહેવાનું હાથ જોડીને કે ના બસ થઈ ગઈ સરખામણી. ના, આપણે સરખામણી કરીને જ્યારે જોઈએ કે કોઈ ડિવિએશન આવી રહ્યા છે તો આ ડિવિએશનને કરેક્ટ કરવા માટે પ્લાનિંગ ફરી પાછું કરવું પડે. તો રનિંગમાં પ્લાનિંગ ચાલતું જ હોય. આપણે આ તો જોયું હતું કે કન્ટિન્યુઅસ એક પ્રોસેસ છે. તો એ રીતે અહીંયા શું થશે કે પ્લાનિંગ સાથે પણ સંકળાયેલી છે. ક્રિયાઓ જે થઈ રહી છે તેને બદલવી પડે, ક્રિયાઓને અલાઇન કરવી પડે આપણા ગોલ્સ સાથે, તો એની સાથે સંકળાયેલી છે. ધેન પ્રતિનિધિકરણ, એટલે કે ડેલિગેશન. ઘણીવાર એવું બને કે આપણે જે વ્યક્તિને જે કામ સોંપ્યું હોય એના માટે એ બેસ્ટ ન પણ હોય. જ્યારે કામ કરશે ત્યારે આપણને ખબર પડશે કે એ વ્યક્તિ યોગ્ય છે કે નહીં. તો પછી આપણે ડેલિગેશન ચેન્જ કરવું પડે, આપણે પ્રતિનિધિત્વ ચેન્જ કરવું પડે એનું, આપણે બીજા કોઈ વ્યક્તિને એ હોદ્દો કે એ કામ સોંપવું પડે. તો એના માટે પણ નિયંત્રણ
તેની સાથે સાથે કામ કરશે. અને માહિતી એટલે કે ઇન્ફોર્મેશન, ઓબ્વિયસલી આપણી પાસે ડેટા ન હોય કે ખરેખર થઈ શું રહ્યું છે તો આપણને કેવી રીતે ખબર પડે કે બરાબર કામ થઈ રહ્યું છે કે નહીં. અને એટલે ડેટા કે માહિતી, તો આ બધા સાથે નિયંત્રણ અથવા કંટ્રોલિંગ ફંક્શન એ જોડાયેલું છે. હવે નિયંત્રણનો સ્વભાવ કેવો હોય છે? તો એ પ્રોએક્ટિવ હોય, દૂરંદેશી હોય, કે કોઈ પણ એક સુસ્થાપિત નિયંત્રણ કંટ્રોલ સિસ્ટમ હોય તો એ ખાલી હાલના વિચલનો એટલે કે જસ્ટ અત્યારે જે ડેવિએશન્સ આવી રહ્યા છે એના માટે જ જસ્ટ સુધારાત્મક પગલાં લેવામાં મદદ કરે છે એવું નથી, પરંતુ એ શું કરશે કે મેનેજરોની ભવિષ્યની સંભવિત સમસ્યાઓ પ્રત્યે પણ તે ચેતવણી આપે છે. એટલે કે હવે આ નિયંત્રણ કરતા હોઈએ તો જ આપણને ખબર પડે કે આજે આ રીતના પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, આજે આ ડિવિએશન્સ આવી રહ્યા છે, તો ભવિષ્યમાં પણ આવું કંઈક થઈ શકે છે. કેવી ક્રિયા કરવાથી કેવા ડિવિએશન્સ આવશે, કેવી ક્રિયા કરવાથી કેવું વિચલન થશે, એ બધી વસ્તુઓ અહીંયા ખબર પડે. અને એટલે એક પ્રોએક્ટિવ નેચર પણ એનો કહી શકાય. સો આ નિયંત્રણ વિશેનો ખ્યાલ હતો. કંટ્રોલિંગ એટલે શું તે આઈ થિંક કે તમને ખબર પડી હશે. આપણે વ્યાખ્યાઓ જોઈશું તો હજી વધારે ખબર પડશે. અને વ્યાખ્યાઓ જરૂરી છે કે કોણે કઈ વ્યાખ્યા આપી છે તે કદાચ પૂછાઈ શકે છે. તો ચલો વ્યાખ્યાઓમાં જોઈએ તો હેનરી ફેયોલ આ વિચારકે વ્યાખ્યા શું આપી છે કે નિયંત્રણમાં એ ચકાસવાનો સમાવેશ થાય છે કે બધું જ અપનાવવામાં આવેલી યોજના, જારી કરાયેલી સૂચનાઓ અને સ્થાપિત સિદ્ધાંતો અનુસાર થાય છે કે નહીં. એટલે આપણે જસ્ટ સિમ્પલ વસ્તુ કહી દીધી કે કંટ્રોલ એ છે શું? તો કંટ્રોલ એટલે કે આપણામાં આવેલી યોજના પ્રમાણે બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં, અથવા કે આપણે જે સૂચનાઓ જારી કરી હતી કે જે પ્રમાણે સૂચનો આપ્યા હતા કે આ પ્રમાણે કામ થવું જોઈએ તો એ પ્રમાણે થઈ રહ્યું છે કે નહીં, અથવા તો સ્થાપિત સિદ્ધાંતો જે છે એના આધારે કામ થઈ રહ્યું છે કે નહીં તે જાણવાની, તે ચકાસવાની, તેને એક્ઝામાઇન કરવાની આ પ્રોસેસ છે. ત્યાર પછી કે એ મર્ચન્ટ આ વિચારકે શું કીધું કે નિયંત્રણ તે એવી વસ્તુ છે કે જે આયોજન પ્રમાણે થાય છે, કે જે પ્રમાણે પ્લાનિંગ હોય એ પ્રમાણે થાય છે. જો એવું થતું હોય તેને કહેવાય કે આપણો કંટ્રોલ છે આ પ્રક્રિયાઓ ઉપર, કે આયોજન પ્રમાણે જો કોઈ પ્રક્રિયા ચાલતી હોય તેને કહેવાય કે કંટ્રોલ એ વ્યવસ્થિત છે. તેમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓ એટલે કે ઓર્ગેનાઇઝેશનલ એક્ટિવિટીઝ અને કાર્યોને યોગ્ય માર્ગ પર સંરેખિત કરવામાં આવે અને યોજનાઓને ધ્યેયો સાથે સંરેખિત કરવામાં આવે છે. ઇન શોર્ટ કે આપણે એ જ ચેક કરતા હોઈએ કે દરેક વસ્તુ પ્લાનિંગ પ્રમાણે થાય છે કે નહીં. અને આ કરવા માટે શું કરવું પડે? તો જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશનલ એક્ટિવિટીઝ, જે કંઈ પણ કામો ચાલી રહ્યા છે તે બધા જ ને આપણે યોગ્ય માર્ગ ઉપર એને અલાઈન કરીએ કે આપણે ગાડીને પાટા ઉપર ચલાવીએ, પાટાથી ખસી ન જાય ગાડી તેનું ધ્યાન રાખીએ. અને બીજું કે યોજનાઓ અને ધ્યેયો સાથે તેને અલાઈન કરીએ કે આપણા યોજના અને જે ધ્યેય છે તે પ્રમાણે બધું ચાલવું જોઈએ. તો એને કહેવાશે નિયંત્રણ. નાઉ નેક્સ્ટ ડેફિનેશન આપી છે કુન્સ અને ઓડોનલ નામના બે વિચારકોએ. તો કુન્સ અને ઓડોનલ મિલ બેઠે દો યાર. ઓકે, તો આ બે વિચારકોએ જે ડેફિનેશન આપી છે તે શું છે? તો નિયંત્રણ એ ધોરણો સામે, ધોરણો એટલે કે સ્ટેન્ડર્ડ્સ સામે સિદ્ધિનું માપન છે. ઓકે, એટલે કે જે કંઈ પણ સ્ટેન્ડર્ડ આપણે સેટ કર્યા હતા એના આધારે આપણે કામ સિદ્ધ કર્યું કે નહીં એનું માપન છે, એને આપણે મેજર કરીશું. અને યોજનાઓ અનુસાર ઉદ્દેશ્યોની પ્રાપ્તિની ખાતરી કરવા માટે વિચલનોમાં સુધારો છે. એટલે કે યોજનાઓ અનુસાર આપણા ઉદ્દેશ્યો પ્રાપ્ત થાય તે માટે આપણે શું કરીશું કે જે ડિવિએશન્સ આવે છે એમાં આપણે કરેક્શન કરીશું, તે છે. ઓકે, તો આ યાદ રાખજો કે બે કુન્સ અને ઓડોનલ આ બંને વિચારકોએ મળીને કઈ ડેફિનેશન આપી હતી કે નિયંત્રણ એ ધોરણો સામે સિદ્ધિનું માપન અને યોજનાઓ અનુસાર ઉદ્દેશ્યોની પ્રાપ્તિની ખાતરી કરવા માટે વિચલનોમાં સુધારો છે. નાઉ જ્યોર્જ આર ટેરી અને ફ્રેન્કલિન આ બંને યાર પણ બેઠા અને એ લોકોએ પણ એટલે કે આ બંને વિચારકોએ પણ જે ડેફિનેશન આપી છે તે શું છે કે નિયંત્રણ એટલે શું સિદ્ધ થઈ રહ્યું છે તે નક્કી કરવું. એટલે કે એકચ્યુઅલી એ નક્કી કઈ રીતના કરાય કે કામગીરીનું મૂલ્યાંકન કરવું. આપણે જે કામગીરી કરી રહ્યા છે તેનું ઇવેલ્યુએશન કરવું અને જો જરૂરી હોય તો સુધારાત્મક પગલાં લાગુ કરવા કે જેથી કામગીરી એ યોજનાઓ અનુસાર થાય. એટલે કે પ્લાનિંગ અનુસાર કામગીરી થાય તે માટે આપણે કરવાનું શું કે ખરેખર શું સિદ્ધ થઈ રહ્યું છે તે જોવાનું. આનો મતલબ એવો થાય કે કામગીરીનું આપણે ઇવેલ્યુએશન કરીશું કે બધું બરાબર છે કે નહીં, અને યોજના અનુસાર થાય તેના માટે સુધારાત્મક પગલાં લાગુ કરવા. તો આ જ્યોર્જ આર ટેરી અને ફ્રેન્કલિનની ડેફિનેશન હતી. તો આટલા વિચારકોએ આ ડેફિનેશન્સ આપી છે, એક વખત જોઈ લેજો. બને તો યાદ રાખવાનો ટ્રાય કરજો કે એમાં મૂળ વિચાર શું છે. અને આના આધારે તમને હવે નિયંત્રણ એટલે શું એ તો ખબર પડી જ ગઈ હશે. હવે નિયંત્રણની આપણે નેક્સ્ટ ટોપિક લઈએ હવે કે નિયંત્રણની મુખ્ય લાક્ષણિકતાઓ કે કી ફીચર્સ ઓફ કંટ્રોલિંગ. એના મેઇન ફીચર્સ કયા છે, લાક્ષણિકતાઓ શું છે? તો નિયંત્રણ એ ભવિષ્યલક્ષી હોય છે. ઓકે, એ ફોરવર્ડ લુકિંગ હોય છે. તો નિયંત્રણ એકચ્યુઅલી
કરે છે શું? તો એ ભૂતકાળના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે, એટલે કે પાસ્ટ પરફોર્મન્સનું ઇવેલ્યુએશન એ કરે છે. પણ તેનું અંતિમ લક્ષ્ય શું છે? તો ભવિષ્યના પરિણામોને સુધારવાનું છે, કે આજે જે કામગીરી કરી રહ્યા છે તે એકચ્યુઅલી જો યોજના પ્રમાણે ના હોય, અથવા તો પાસ્ટ જે આપણે કામગીરી કરી તે જો પ્રોપરલી ન થઈ હોય તો આપણને ખબર છે કે ભવિષ્ય બગડવાનું છે, કે આપણે જે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા હતા તે પ્રાપ્ત થઈ શકે નહીં. અને એના માટે આપણે શું કરીએ કે ભવિષ્યના પરિણામોને સુધારવા માટે આપણે પાસ્ટનું મૂલ્યાંકન કરીએ. પણ આપણે મેઇન તો એ ભવિષ્યલક્ષી કહેવાય ને, કે આપણે આજે આ મૂલ્યાંકન કરીએ છીએ શા માટે પાસ્ટનું? બીકોઝ વી વોન્ટ ટુ મેક ધ ફ્યુચર બેટર. ઓકે, સો આ છે. ત્યારબાદ બીજી લાક્ષણિકતા કે મૂલ્યાંકન એક સતત પ્રક્રિયા છે, તે એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તો એક ચાલુ પ્રવૃત્તિ છે કે જે એક ચક્ર પછી સમાપ્ત થતી નથી. એટલે કે આપણું એક સાયકલ પૂરી થાય પછી બીજી સાયકલ તરત સ્ટાર્ટ થઈ જાય, કે આપણે 1 મહિનાનું મૂલ્યાંકન કરી લીધું, કે 1 મહિના માટે નિયંત્રણ કરી લીધું, આપણે પાસ્ટ ઇવેલ્યુએશન કરી લીધું, ફ્યુચર માટે પ્લાન બનાવી લીધા, પ્લાનમાં ચેન્જ કરી નાખ્યો, આપણે કરેક્શન્સ કરી નાખ્યા, તો બસ આટલે એ પતી જાય ના. ઓબ્વિયસલી નેક્સ્ટ મંથ માટે ફરીથી ચાલુ થશે, નેક્સ્ટ યર માટે ફરીથી ચાલુ થશે. એટલે કે એક સતત પ્રક્રિયા છે. કંટ્રોલ એ કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ થવું જોઈએ. એવું ના હોય કે પ્રવૃત્તિ પતે પછી જ આપણે કંટ્રોલ કરીએ. કંટ્રોલ્સ ચાલુ પ્રવૃત્તિઓમાં પણ થતા હોય અને પત્યા પછી પણ આપણે નવી પ્રવૃત્તિ સ્ટાર્ટ કરતા પહેલા પણ આપણે કંટ્રોલિંગ કરીએ. ઓકે, નાઉ બીજું નેક્સ્ટ લાક્ષણિકતા કે તે એક ધ્યેયલક્ષી પ્રક્રિયા છે, અથવા તો તે ગોલ ઓરિએન્ટેડ હોય છે કંટ્રોલિંગ પ્રક્રિયા. તો એ છે કે તેનું પ્રાથમિક ધ્યાન શું છે, તો પ્રાથમિક એનો ગોલ શું છે, અથવા તો પ્રાથમિક એ શું કન્સિડર કરતું હોય છે, કે શું ધ્યાનમાં રાખતું હોય છે કંટ્રોલ કરતી વખતે, કે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કે સુનિશ્ચિત કરવાનું છે આપણે કે સંસ્થાના ઉદ્દેશો એ યોજના અનુસાર પ્રાપ્ત થાય. અને એટલે કે આ જે ઉદ્દેશ્યો છે, આ જે ધ્યેયો છે, એને ઓરિએન્ટેડ આ પ્રોસેસ હોય છે. કે મેઇન આપણો કંટ્રોલ કરવાનો હેતુ જે છે કે તે ગોલ્સ પ્રાપ્ત કરવા માટે આપણે કરીએ છીએ. અને એટલા માટે કે સંસ્થાના ઉદ્દેશો જે છે એ પ્રાપ્ત કરવા માટે એ યોજના અનુસાર આપણે પ્રાપ્ત કરવાના છે, અને એનું ધ્યાન અહીંયા રાખવાનું હોય છે. એટલે કે તે ગોલ ઓરિએન્ટેડ છે. ધેન તે સાર્વત્રિક છે, એટલે કે યુનિવર્સલ છે. તો નિયંત્રણની પ્રક્રિયા એ તમામ સ્તરો અને તમામ પ્રકારની સંસ્થાઓમાં લાગુ પડશે. કે કોઈ પણ સંસ્થા હોય એમાં કંટ્રોલ ઇઝ નેસેસરી. ઓબ્વિયસલી તમે કોઈ પણ સંસ્થામાં જાઓ, તમે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં જશો, કે તમે કોઈ એનજીઓમાં જાઓ, કોઈ કંપનીમાં જાઓ, ઇવન ઘરમાં પણ આપણે જોતા હોઈએ છીએ ને કે કંટ્રોલ તો કરવો પડે જ. આપણે કંટ્રોલ ઇઝ નેસેસરી, કે ખરેખર આપણે જે અચીવ કરવું છે એના માટે આપણે પ્રોપર વર્ક કરી રહ્યા છે કે નહીં, તેના માટે આપણે ઇવેલ્યુએશન પણ કરવું પડે, સુધારા વધારા પણ કન્ટિન્યુઅસલી કરવા પડતા હોય છે. એટલે કે એ સાર્વત્રિક છે, યુનિવર્સલ છે, કે જે કોઈ પણ પ્રકારની સંસ્થાઓમાં લાગુ પડે, ઇવન તમામ સ્તરો પર લાગુ પડે. એ ટોપ મેનેજમેન્ટથી લઈ અને છેક નીચલા લેવલ સુધી આ નિયંત્રણની પ્રક્રિયા લાગુ પડશે, એવું કહેવા માંગે છે. સો આપણે કી ફીચર્સ જોયા કંટ્રોલિંગના, મુખ્ય લાક્ષણિકતાઓ જોઈ નિયંત્રણની કઈ કઈ છે. એક તો તે ભવિષ્યલક્ષી હોય છે, બીજું કે તે એક સતત ચાલતી પ્રક્રિયા છે, ત્રીજું કે ધ્યેયલક્ષી હોય છે, અને ચોથું કે તે સાર્વત્રિક છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ, વિચ ઇઝ નિયંત્રણના પ્રકારો, કે ટાઈપ્સ ઓફ કંટ્રોલ. કેટલા પ્રકારના કંટ્રોલ આપણે યુઝ કરતા હોઈએ છીએ, કે કંટ્રોલ જે કરતા હોઈએ છીએ, આ જે કંટ્રોલિંગની પ્રોસેસ છે એમાં આપણે નિયંત્રણ જે કરીએ છીએ, આ નિયંત્રણ કેટલા પ્રકારે થાય છે. તો મેનેજમેન્ટ એ નિયંત્રણને વ્યવસાય પ્રક્રિયાના તબક્કા કે જ્યાં તે અમલમાં મૂકવામાં આવે છે તેના આધારે વર્ગીકૃત કરવામાં તેને આવે છે. કે આ જે બિઝનેસ પ્રોસેસીસ હોય છે એના કયા તબક્કે આપણે કંટ્રોલને અપનાવીએ છીએ એના આધારે એને વર્ગીકૃત કરીએ છીએ. તો ચલો જોઈએ કે કેટલા પ્રકાર છે અને કયા સ્ટેજમાં તે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો પહેલું જે પ્રકાર છે તે છે ફીડ ફોરવર્ડ નિયંત્રણ, અથવા ઇંગ્લિશમાં કહેવાશે ફીડ ફોરવર્ડ કંટ્રોલ. તો આ આવા પ્રકારનું કંટ્રોલ આપણે ક્યારે કરીએ, તો એ ઇનપુટ સ્ટેજ ઉપર કરવામાં આવે છે. ઇનપુટ સ્ટેજ ઉપર જ આપણે નિયંત્રણની પ્રક્રિયા સ્ટાર્ટ કરી દઈએ. તો પ્રવૃત્તિઓ એકચ્યુઅલી શરૂ થાય ને તે પહેલા જ ઇનપુટ્સનું મૂલ્યાંકન આ પ્રોસેસ કરશે. ઘણી વખત આપણે એવું જોયું છે કે આપણે ઇનપુટ્સ કેવા આપીએ છીએ તેના ઉપર ડિપેન્ડન્ટ હોય કે આપણને આઉટપુટ કેવા મળશે. એટલે કે પહેલેથી જ જોઈ લે કે આપણે જે પ્લેનિંગની અંદર
જે પ્રમાણે ઇનપુટ્સ આપવાના નક્કી કર્યા હતા એ પ્રમાણે જ છે ને, એમાં કોઈ ડિવિએશન નથી ને, તે નક્કી કરશે. અથવા તો ભવિષ્યની સમસ્યાઓને રોકવા માટે પણ તે આગાહી કરે છે. એટલે કે અહીંયા એ જ થશે કે આ સક્રિય એટલે કે પ્રોએક્ટિવ અથવા આગાહી નિયંત્રણ એટલે કે પ્રિડિક્ટિવ કંટ્રોલ છે. આનો મતલબ એવું થશે કે પ્રવૃત્તિઓ શરૂ થાય ને તે પહેલા જ આપણે નક્કી કરી લઈએ કે આપણે રો મટીરિયલ આપણે આટલા વાપરવાના હતા, આ રો મટીરિયલ્સ આપણી પાસે ખરેખર અવેલેબલ છે કે નહીં. જો અવેલેબલ હોય તો ભવિષ્યમાં આપણું પ્રોડક્શન કેટલું થશે, જો અવેલેબલ ન હોય તો આપણે કઈ રીતે એને મેળવીશું, શું પ્રોબ્લેમ્સ આવી શકે છે, અથવા આજે તો આટલા રો મટીરિયલ અવેલેબલ છે, ફ્યુચરમાં આટલું અવેલેબલ થશે કે નહીં. એટલે કે આ ઇનપુટ પહેલાની પ્રોસેસ છે કે ઇનપુટની અંદર લેવામાં ઉપયોગમાં આવતા બધા સંસાધનોનું તે અહીંયા મૂલ્યાંકન કરશે. ઓકે, તો આને કહેવાશે ફીડ ફોરવર્ડ કંટ્રોલ, કે ફીડ સિસ્ટમમાં જે ફીડિંગ થતું હોય ઇનપુટ્સનું ત્યાં જ એ નિયંત્રણ કરશે, અને ફોરવર્ડ નિયંત્રણ કહેવાશે કે પહેલેથી જ અગાઉથી જ નિયંત્રણની પ્રોસેસ સ્ટાર્ટ કરી દેશે. ધેન નેક્સ્ટ પ્રકાર એ છે સમવર્તી નિયંત્રણ અથવા કોન્કરન્ટ કંટ્રોલ. આ કયા સ્ટેજ ઉપર થશે? તો ઓપરેશનલ સ્ટેજમાં થશે. એટલે કે જ્યારે પ્રવૃત્તિઓ ચાલુ હોય ત્યારે આ પ્રકારનું કંટ્રોલ કરવામાં આવે છે. આને રિયલ ટાઈમ કંટ્રોલ પણ કહેવામાં આવે છે. અને અહીંયા શું થાય કે નુકસાન અટકાવવા માટે પ્રક્રિયા દરમિયાન જ આપણને ગોઠવણો કરવાની મંજૂરી તે આપે છે. એટલે કે આ કંટ્રોલ છે કેવું સતત ચાલ્યા કરતું હોય કે જેટલી પ્રોસેસ ચાલી રહી છે આ બધી જ પ્રોસેસમાં કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન, કન્ટિન્યુઅસ મોનિટરિંગ, કન્ટિન્યુઅસ ડિવિએશન્સને કરેક્ટ કરવા, આ બધી પ્રોસેસીસ ચાલ્યા કરતી હોય છે. તો ઓપરેશનલ સ્ટેજ ઉપર જે કંટ્રોલ થતું હોય એને સમવર્તી નિયંત્રણ કહેવાશે અથવા તો કોન્કરન્ટ કંટ્રોલ કહેવામાં આવશે. ધેન નેક્સ્ટ પ્રકાર છે કંટ્રોલનો, એ છે પ્રતિસાદ નિયંત્રણ એટલે કે ફીડબેક કંટ્રોલ. એટલે આ ક્યારે કરવામાં આવશે? આ આઉટપુટ સ્ટેજ ઉપર કરવામાં આવશે કે લાસ્ટ સ્ટેજ ઉપર, કે પ્રવૃત્તિ પૂર્ણ થાય પછી આ જે અંતિમ પરિણામો જે છે ને એના મૂલ્યાંકનના આધારે આ કંટ્રોલ હોય. એનો મતલબ એ છે કે ઘણી વખત એવું બને કે ફીડ ફોરવર્ડની તકનીકો આપણા માટે યોગ્ય ન હોય, અને તે વખતે એકચ્યુઅલી આ પ્રતિસાદ નિયંત્રણનો ઉપયોગ થાય છે. કે ઘણી વખત એવું હોય કે માનવ વર્તણૂકો તો અણધારી હોય ને, સ્ટ્રાઇક કરીને બેસી ગયા મજૂરો તો શું કરવાનું? તો તે વખતે પછી શું કરશે આ લોકો કે લાસ્ટ આઉટપુટના આધારે કરવાનું કે ઓકે આપણે શું કરીશું કે 1 મહિનામાં જેટલી પ્રોસેસ થઈ છે એના આઉટપુટને ચેક કરીશું અને નેક્સ્ટ મહિના માટે એડજસ્ટમેન્ટ કરીશું. તો આ જે છે પ્રતિસાદ નિયંત્રણ અથવા તો ફીડબેક કંટ્રોલ એને કહેવાશે. સો આપણે અહીંયા શું જોયું? આપણે એ જોયું કે કંટ્રોલના ટાઈપ્સ કેટલા છે, નિયંત્રણના પ્રકારો કેટલા છે. અહીંયા છે શું કે બિઝનેસ પ્રોસેસીસના જે સ્ટેજીસ હોય છે, ઇનપુટ, ઓપરેશનલ સ્ટેજ અને આઉટપુટ સ્ટેજ, આમાં ક્યારે તેનો અમલ કરીશું કંટ્રોલનો, એના આધારે તેના પ્રકારો પાડવામાં આવે છે. 3 પ્રકારો છે. પહેલો છે ફીડ ફોરવર્ડ નિયંત્રણ કે જે ઇનપુટ સ્ટેજ ઉપર હોય, પહેલેથી જ નિયંત્રણની પ્રક્રિયા સ્ટાર્ટ કરવામાં આવે. ધેન સમવર્તી નિયંત્રણ કે જે ઓપરેશનલ સ્ટેજ ઉપર હોય, એટલે કે જ્યારે પ્રક્રિયાઓ ચાલુ હોય, કાર્યો ચાલુ હોય તે વખતે નિયંત્રણની પ્રોસેસ હોય. અને લાસ્ટ છે પ્રતિસાદ નિયંત્રણ ફીડબેક કંટ્રોલ કે જે આઉટપુટ ઉપર આધારિત હોય છે, કે આઉટપુટ સ્ટેજ ઉપર કરવામાં આવે છે. ઓકે, આઈ હોપ કે સમજણ પડી રહી હશે તમને. હવે નેક્સ્ટ લઈએ કે અસરકારક નિયંત્રણ પ્રણાલીની આવશ્યકતાઓ, કે આ જે આપણો કંટ્રોલ સિસ્ટમ છે, આ કંટ્રોલ સિસ્ટમ એ ઇફેક્ટિવ છે કે નહીં, તે અસરકારક છે કે નહીં, અથવા તો અસરકારક તેને બનાવવી હોય તો એસેન્શિયલ કયા કયા છે, કઈ કઈ વસ્તુઓ એ આવશ્યક છે. તો આવશ્યકતાઓ કઈ કઈ છે કોઈ પણ નિયંત્રણ પ્રણાલીને, કોઈ પણ કંટ્રોલ સિસ્ટમને અસરકારક બનાવવા માટે? તો એ જોઈએ આપણે કે કઈ કઈ છે. હવે નિયંત્રણ પ્રણાલી અસરકારક રહે અને લક્ષ્યોથી વિચલનો ઘટાડે, આ બંને વસ્તુઓ કે તે ઇફેક્ટિવ પણ રહે સાથે સાથે ડિવિએશન્સ પણ ઘટાડે, તો એ સુનિશ્ચિત કરવું હોય તો એના માટે નીચેની લાક્ષણિકતાઓ કોઈ પણ નિયંત્રણ પ્રણાલીમાં હોવી જોઈએ. તો સૌથી પહેલા છે ચોકસાઈ, એક્યુરેસી. ઓબ્વિયસલી એક્યુરેસી જેટલી હશે એટલી જ મેઇન એ જ છે કે એટલું જ આપણું આઉટપુટ સારું આવશે અને આપણે લક્ષ્યો સિદ્ધ કરી શકીશું. તો એ જ છે કે નિયંત્રણ માટે જે કંઈ પણ માહિતી વપરાય છે તે વિશ્વસનીય અને સચોટ હોવી જોઈએ. એવું ના હોય કે સપોઝ પ્રોડક્શન કંઈક થયું હોય અને તમને રિપોર્ટિંગ ખોટું કરવામાં આવે, કે જે માહિતી આપવામાં આવી રહી છે ઉપલા અધિકારીઓને તે ખોટી ન હોવી જોઈએ, કે જે છે તે જ માહિતી તમને મળે. એટલે કે વિશ્વસનીય અને સચોટ હોવી જોઈએ, કે ખોટું ખોટું રિપોર્ટિંગ જાણે ન થાય. ઠીક છે. ધેન નેક્સ્ટ છે કે સમયસરતા, ટાઈમલીનેસ. ઓકે, તો ટાઈમલીનેસ એટલે શું? તો અહીંયા આગળ એ જ છે કે કોઈ પણ વિચલન વિશેની માહિતી છે ને એ મેનેજમેન્ટને તાત્કાલિક મળવી જોઈએ.
એવું ના થાય કે એક ભૂલ થઈ છે અથવા તો એક ડેવિએશન આવ્યું છે આપણા પ્રોસેસીસની અંદર, કંઈક પ્રોબ્લેમ્સ આવ્યા છે, કંઈ ઇસ્યુ ઊભો થયો છે અને એનું રિપોર્ટિંગ આપણે 3 મહિના પછી કરીએ કે 3 મહિના પહેલા એકચ્યુઅલી આ પ્રોબ્લેમ થયો હતો ને એટલે આજે આપણને મળે છે. ના, જ્યારે પણ પ્રોબ્લેમ ઊભો થયો તે જ વખતે, જ્યારે પણ કોઈ વિચલન આવ્યું, જ્યારે પણ કોઈ ડિવિએશન આવ્યું, કે તરત જ મેનેજમેન્ટને ખબર હોવી જોઈએ કે આવું કંઈક પ્રોબ્લેમ થયો છે. જો રિપોર્ટ કરવામાં આપણે મોડું કરી દઈએ, ડિલે કરી દઈએ, તો આ જે સુધારાત્મક કાર્યવાહી છે ને એ નકામી બની જાય. કેમ કે પાછળથી સુધારા કરવાનો તો મતલબ નહીં ને. અબ પછતાએ હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત. તો એ જ વસ્તુ અહીંયા છે. એટલે કે એ જ છે કે સમયસરતા અથવા ટાઈમલીનેસ, અને અહીંયા ટાઈમલીનેસ એના માટે ટુ રિપોર્ટ ધ ડેવિએશન્સ, એના માટે હોવી જોઈએ. નેક્સ્ટ ઇઝ સુગમતા, ફ્લેક્સિબિલિટી કે લવચિકપણું. ઠીક છે, લચીલાપણું કે નિયંત્રણ પ્રણાલી એ પર્યાવરણમાં થતા પરિવર્તન અનુસાર સુધરવા માટે પૂરતી લવચિક હોવી જોઈએ, અને જેથી તકો અને જોખમોને સમાવી શકાય. આનો મિનિંગ એવો થાય કે ઓબ્વિયસલી આપણે ફ્લેક્સિબિલિટી પ્લાનિંગ વખતે પણ જોઈ, આપણે ફ્લેક્સિબિલિટી ઓર્ગેનાઇઝિંગ વખતે પણ જોઈ કે બધું ફ્લેક્સિબલ હોવું જોઈએ. એમ નિયંત્રણ એટલે કે કંટ્રોલની જે સિસ્ટમ આપણે એસ્ટાબ્લિશ કરી છે તે પણ એ રીતે લવચિક હોવી જોઈએ, તે પણ ફ્લેક્સિબલ હોવી જોઈએ. કે એવું ના હોય કે આપણે જે પ્રમાણે કંટ્રોલ કરીએ છીએ, કે આપણે જે પ્રમાણે માહિતી મેળવીએ છીએ એ જ પ્રમાણે મેળવતા રહીએ, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન એક જ પ્રમાણે કરતા રહીએ, એવું ના હોય. પર્યાવરણ, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જે ચેન્જીસ આવતા હોય એ ચેન્જીસના આધારે આપણી કંટ્રોલ સિસ્ટમ પણ ચેન્જ થવી જોઈએ, અને તો જ આપણે જે કંઈ પણ તક આપણને મળતી હોય છે, જે ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે, તેનો આપણે ઉપયોગ કરી શકીએ, એનો સમાવેશ કરી શકીએ, અને ઇવન આપણે જે જોખમો હોય છે, જે રિસ્ક ફેક્ટર્સ આવતા હોય છે, તેને પણ આપણે એડજસ્ટ કરી શકીએ. તો એના માટે ફ્લેક્સિબલ હોવી જોઈએ. શું? કંટ્રોલ સિસ્ટમ અહીંયા ફ્લેક્સિબલ હોવી જોઈએ. નાઉ નેક્સ્ટ ઇઝ અપવાદ ઉપર ભાર, એટલે કે એમ્ફેસિસ ઓન એક્સેપ્શન. સી, હવે રિપોર્ટિંગ જે થતું હોય છે એમાં ઘણી વખત આપણે એવું જોતા હોય છે કે આપણે શું હાઇલાઇટ કરીએ, આપણે અચીવમેન્ટ્સને હાઇલાઇટ કરીએ, કે બધું જ જે બરાબર ચાલી રહ્યું છે તેને હાઇલાઇટ કરતા જઈએ. તો થાય શું કે આખી મીટિંગ છે ને વેસ્ટ જાય. કેમ કે આપણે કરવાનું શું છે, મેઇન કંટ્રોલનું ફંક્શન જ, કે મેઇન કંટ્રોલનું મેઇન કાર્ય એ જ છે કે આપણે ભૂલો શોધવાની, આપણે ડિવિએશન શોધવાના અને એને સુધારવાના. આ છે. એટલે કે મીટિંગ્સની અંદર માત્ર ને માત્ર એવું ના હોવું જોઈએ કે જે બધું સરળ ચાલી રહ્યું છે કે હા જો, હા સર, આપણા મશીનો બરાબર કામ કરી રહ્યા છે, બધા જ વ્યક્તિઓ બરાબર કામ કરી રહ્યા છે, જુઓ આટલા કલાક આણે કામ કર્યું, આટલા કલાક પહેલા એ કામ કર્યું, ને આટલા કામની અંદર આટલી વસ્તુ બનાવી દીધી, આટલી વસ્તુ કરી લીધી. એવું નહીં. અહીંયા અપવાદ હોવો જોઈએ કે આવી જે સિમ્પલ, જે સરળ પ્રક્રિયાઓ ચાલી રહી છે કે જેમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, એ બધાનું રિપોર્ટિંગ ઓછું થવું જોઈએ. એ બધાને અપવાદમાં રાખવી જોઈએ. જ્યારે મીટિંગ થાય, જ્યારે ડિસ્કશન ચાલતું હોય, કંટ્રોલિંગની પ્રોસેસમાં મીટિંગ હોય, રિપોર્ટિંગ ચાલતું હોય, તો તે વખતે મેઇન તમારે હાઇલાઇટ શું કરવાનું છે? ડિવિએશન્સ, કે ઇશ્યુઝ કયા આવ્યા છે, પ્રોબ્લેમ્સ કયા આવ્યા છે. તો અહીંયા એ જ છે કે આપણી નિયંત્રણ પ્રણાલી જે છે એને ફક્ત ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ તરફ ધ્યાન દોરવું જોઈએ. મેનેજમેન્ટને શું મોકલવાનું? ફક્ત વિચલનો અને ભૂલો વિશે જ જાણ કરવી જોઈએ, સરળ કામગીરી વિશે નહીં. અને આનાથી થાય શું કે બિનજરૂરી દેખરેખ ઓછી થઈ જાય. આપણે જે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવું પડતું હોય છે એમાં જે પ્રયત્નો વેડફાય છે તે ન વેડફાય. અને એટલે એમ્ફેસિસ શેના ઉપર મૂકવામાં આવે છે? અહીંયા એક્સેપ્શન ઉપર, કે જે ઇમ્પોર્ટન્ટ અર્જન્ટ મેટર્સ છે એના પર જ મેનેજમેન્ટનું ધ્યાન દોરો. બાકી કામગીરી જે ચાલી રહી છે તે ચાલવા દેવાની, નોર્મલ કામગીરી. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ એકીકરણ અથવા તો ઇન્ટિગ્રેશન. તો અહીંયા એ જ છે કે આપણી જે કંટ્રોલ સિસ્ટમ છે એવી રીતના ડિઝાઇન હોવી જોઈએ કે જે સંગઠનાત્મક ઉદ્દેશો અને વ્યૂહાત્મક ધ્યેયો એની સાથે એ અલાઇન્ડ હોય, એની સાથે એ ઇન્ટિગ્રેટ થયેલી હોય. નિયંત્રણ પ્રણાલી એ ધ્યેયો અને કામગીરીના ધોરણો સાથે સુસંગતતામાં કામ કરવું જોઈએ. એટલે કે સુસંગત હોવી જોઈએ કે આપણા ઓર્ગેનાઇઝેશનલ જે ગોલ્સ છે અને જે આપણા ઓપરેટિંગ સ્ટેન્ડર્ડ્સ છે એની સાથે તે મેચ થતી હોવી જોઈએ, એવી કંટ્રોલ સિસ્ટમ હોવી જોઈએ. પછી એવું નહીં કે આપણે કંટ્રોલ કંઈક અલગ જ વસ્તુનો કરીએ કે જે ધ્યેય માટે જરૂરી પણ ના હોય. અહીંયા એનો મતલબ એ પણ થશે કે આપણે એવી જગ્યાએ કંટ્રોલ કરતા હોઈએ કે ના, હા, તમે કોઈ વ્યક્તિ છે હવે બીમાર છે એક દિવસ, તો સપોઝ એ બીમાર હોય અને ઓછું કામ કરતો હોય, ત્યાં એને જઈને ખાલી ચાબુક લગાયા કરવાનું કે તું કામ નથી કરી રહ્યો, કામ નથી કરી રહ્યો, એ રીતે નહીં. બીમાર છે તો રજા આપી દો, બીજા દિવસ આવીને સારી રીતે કામ કરી શકશે. નહીં તો એ જ વસ્તુ બીમારી 3-4 દિવસ વધારે ચાલશે. તો એવું ન થવું જોઈએ. બીજી વસ્તુ એવી છે કે જેમ કે રિપોર્ટિંગ ટાઈમ ઉપર બહુ વધારે ભાર આપવામાં આવતું હોય છે ઘણી બધી કંપનીઝમાં. પણ ઠીક છે, વ્યક્તિ જો લેટ આવીને લેટ જાય છે, એના કામના કલાકો પૂરા કરે છે અને એ
એની રીતે વ્યવસ્થિત કામ કરતું હોય તેને બહુ પછી ટકોર ના કર્યા કરવાની હોય. એટલે અહીંયા નિયંત્રણ જે છે એ એકચ્યુઅલી તમારા ઉદ્દેશ્યો સાથે જ સુસંગત હોવું જોઈએ. બીજી એલફેલ અલતુ ફલતુ મેટર્સ સાથે એને સાંકળવાનું નહીં, કે કંટ્રોલ તમારો બીજી વસ્તુઓ પર ન હોવો જોઈએ. મેઇન છે કે ઉદ્દેશો પ્રાપ્ત કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ. નેક્સ્ટ, આર્થિક શક્યતા અથવા તો ઇકોનોમિકલી તે ફિઝિબલ હોવું જોઈએ. ઠીક છે, તો નિયંત્રણ પ્રણાલી એવી હોવી જોઈએ કે જે પ્રવૃત્તિના નાણાકીય લાભ માટે તેના ખર્ચ કરતા વધુ ન હોય. એટલે કે આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આપણે નફો થવો જોઈએ ને નાણાકીય લાભ થવો જોઈએ. પણ આ પ્રવૃત્તિ કરવામાં જો ખર્ચો વધી જાય તો કોસ્ટ ના વધી જવી જોઈએ ને આ પ્રવૃત્તિ કરવા માટેની. આપણે મિનિમમ કોસ્ટ પર આપણે લઘુત્તમ ખર્ચે કોઈ પણ પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી ખરેખર તેનો બેનિફિટ આપણને થાય. તો આવી કંટ્રોલ સિસ્ટમ હોવી જોઈએ અને એ કંટ્રોલ સિસ્ટમ આનું ધ્યાન રાખવી જોઈએ કે ખર્ચો પાછો વધી જવો ન જોઈએ. ધેન સિમ્પ્લિસિટી હોવી જોઈએ. નિયંત્રણ પ્રણાલીમાં સરળતા હોવી જોઈએ તો જ અસરકારક બનશે. નિયંત્રણ પ્રણાલીઓ તે કર્મચારીઓ દ્વારા ચલાવવા અને સંચાલિત કરવા માટે સરળ હોવી જોઈએ. એવું ના હોય કે એટલી બધી કોમ્પ્લેક્સ પ્રોસેસ આપણે કંટ્રોલની કરી દીધી હોય કે પેલા કર્મચારીઓને પહેલા તો એ સમજવામાં ટાઈમ નીકળી જાય. રિપોર્ટ્સ બનાવવાના હોય ને રિપોર્ટ્સનો ફોર્મેટ અને આમ રિપોર્ટિંગની એટલી બધી મેથડ્સ આપણે વિકસાવી દીધી હોય કે પહેલા તો એ રિપોર્ટ બનાવવો કઈ રીતના તે સમજવામાં જ બિચારાને મહિનો નીકળી જાય. આવું ન થવું જોઈએ. સિમ્પલ હોવી જોઈએ વસ્તુઓ, સરળ હોવી જોઈએ કે જેથી કર્મચારીઓ ઇઝીલી સમજી શકે અને તરત જ રિપોર્ટ્સ બનાવીને આપી શકે. એટલે કે એ જ છે કે આ ચલાવવા અને સંચાલિત કરવા માટે સરળ હોવી જોઈએ, સિમ્પલ હોવી જોઈએ. ધેન વસ્તુનિષ્ઠ હોવી જોઈએ, એટલે કે ઓબ્જેક્ટિવ હોવી જોઈએ. તો નિયંત્રણ પ્રણાલીમાં એકચ્યુઅલી એવું જ છે કે ઓબ્જેક્ટિવ્સ જે છે એ વ્યાખ્યાયિત હોવા જોઈએ, સીધા, સ્પષ્ટ અને માત્રાત્મક ઉદ્દેશ્યો હોવા જોઈએ. એટલે કે ક્વોન્ટિફાયેબલ ગોલ્સ હોવા જોઈએ કે તમને ખબર હોવી જોઈએ કે તમારે આટલી જ પેનો આ મહિને બનાવવાની છે કે આ વીકની અંદર તમારે આટલી પેન પ્રોડ્યુસ કરીને આપવાની છે. તો એ વ્યાખ્યાયિત છે, એ સીધી છે, સરળ છે, સ્પષ્ટ તમને ઉદ્દેશ્ય, સ્પષ્ટ માહિતી તમારી પાસે છે તમારા ઉદ્દેશ્યની કે આપણે કરવું શું છે તે એકદમ સરળ હોવું જોઈએ. એટલે કે ઓબ્જેક્ટિવ હોવી જોઈએ. અહીંયા વસ્તુલક્ષી, વસ્તુનિષ્ઠ આપણી આ જે કંટ્રોલ સિસ્ટમ છે તે હોવી જોઈએ કે તે ઓબ્જેક્ટિવ્સ પર ધ્યાન રાખતી હોવી જોઈએ. ઠીક છે, અને નેક્સ્ટ છે કે લીગલ કોમ્પ્લાયન્સ પણ મેન્ટેન કરતી હોવી જોઈએ કે કાનૂન, બધા જ કાનૂની પાલન ત્યાં થવું જોઈએ. એટલે કે આ સિસ્ટમ છે એ કંપનીની કાનૂની અને નિયમનકારી આવશ્યકતાઓને પૂર્ણ કરતી હોવી જોઈએ. એટલે કે અમુક કાનૂની અને એટલે કે અમુક લીગલ અને રેગ્યુલેટરી જે એસેન્શિયલ્સ હોય છે કે જે જરૂરી જે વસ્તુઓ હોય છે તે બધી પૂર્ણ કરતી પણ હોવી જોઈએ કે લીગલ હોવી જોઈએ. કોઈ પણ રીતના કંટ્રોલ સિસ્ટમ્સ જે છે એમાં કંઈ ઇલીગલ કામ ન હોવું જોઈએ અને કે જે રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ્સ છે તે બધી પણ પૂર્ણ કરતી હોવી જોઈએ. સો આપણે હવે અહીંયા જોયા શું આપણે, તો આપણે એ જોયું કે કોઈ પણ કંટ્રોલ સિસ્ટમને આપણે જો અસરકારક બનાવવી હોય તેના માટેની કઈ કઈ આવશ્યકતાઓ છે. તો આવશ્યકતાઓ છે, પહેલી છે ચોકસાઈ, ત્યાર પછી છે સમયસરતા, પછી છે સુગમતા, ધેન અપવાદ ઉપર ભાર આપતી હોવી જોઈએ તે, ધેન એકીકરણ કરતી હોવી જોઈએ ગોલ્સ સાથે, ધેન આર્થિક શક્યતા હોવી જોઈએ, અહીંયા ઇકોનોમિકલી ફિઝિબલ હોવી જોઈએ, ધેન તે સરળ હોવી જોઈએ, વસ્તુનિષ્ઠ હોવી જોઈએ અને કાનૂની પાલન કરતી હોવી જોઈએ. તો આવી કંટ્રોલ સિસ્ટમ્સ હોય તો તે બધી અસરકારક બની શકે છે. ચલો હવે નેક્સ્ટ ટોપિક, નિયંત્રણની તકનીકો એટલે કે કંટ્રોલિંગ ટેકનિક્સ. તો આપણે જે કંટ્રોલ કરીએ છીએ એની ટેકનિક કઈ કઈ વાપરીએ છીએ, કઈ ટેકનિક્સથી આપણે કંટ્રોલ કરતા હોઈએ છીએ. તો મેનેજમેન્ટ એ કામગીરીનું નિરીક્ષણ અને નિયમન એટલે કે મોનિટરિંગ અને કંટ્રોલ આ બંને કરવા માટે અથવા રેગ્યુલેશન આ બંને કરવા માટે વિવિધ ટેકનિક્સનો ઉપયોગ કરે છે. અને જે 2 સ્તરોમાં વિભાજિત થાય છે, આ 2 સ્તરો છે, આ 2 સ્તરે આપણે કંટ્રોલ ટેકનિક્સ જે છે અથવા કંટ્રોલિંગ જે છે એને આપણે વિભાજિત કરીએ છીએ. તો એમાં અમુક ટેકનિક્સ છે કે જે ઓપરેશનલ લેવલ હોય છે અને અમુક ટેકનિક્સ છે કે જે એકંદર નિયંત્રણ ટેકનિક્સ તરીકે હોય છે. એટલે કે ઓવરઓલ કંટ્રોલ સિસ્ટમ્સ, ઓવરઓલ કંટ્રોલિંગ ટેકનિક્સ તે હોય છે. તો હવે પહેલા તો આપણે જોઈશું કે ઓપરેશનલ લેવલ તકનીકો કઈ કઈ છે, ઓપરેશનલ લેવલ ટેકનિક્સ કઈ છે. તો વ્યવસાયમાં રોજિંદા પ્રવૃત્તિને નિયંત્રિત કરવા માટે ઓપરેશનલ કંટ્રોલ ઉપયોગી છે કે જ્યારે ઓપરેશન્સ ચાલી રહ્યા છે તે જ વખતે આપણે કંટ્રોલ કરીએ છીએ.
તો અહીંયા હવે 10 છે ટોટલ, કે કઈ કઈ રીતના આપણે આ કઈ ટેકનિક્સનો ઉપયોગ કરીએ છીએ. તો એક છે સ્ટેટિસ્ટિકલ કંટ્રોલ રિપોર્ટ્સ. ઠીક છે, તો આપણે આંકડાકીય નિયંત્રણ અહેવાલો પબ્લિશ કરતા હોઈએ છીએ. તો જો મોટી સંસ્થાઓ હોય ને તેની અંદર આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, કે અહીંયા આંકડાકીય માહિતી એટલે કે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશનના આધારે રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવે છે, અને આ અહેવાલો ના આધારે અમુક સ્ટેન્ડર્ડ્સ પણ તૈયાર કરવામાં આવે છે, કે જે રિપોર્ટ્સ આવે એના આધારે આપણે સ્ટેન્ડર્ડ્સ ડિફાઇન કરી શકીએ ને, કે પ્રોસેસીસ કયા સ્ટેન્ડર્ડ પર કામ કરી રહી છે. ત્યાર પછી શું કરીએ, કે વાસ્તવિક ડેટા રિપોર્ટ્સની અંદર જે આપણને મળે છે, કે રિયલ ડેટા જે મળ્યા તેમાં અને રિપોર્ટ ડેટાની અંદર આપણે ભિન્નતા માપીએ છીએ, કે આપણે ખરેખર જે રિપોર્ટ કરી રહ્યા છીએ અને જે વાસ્તવિક છે તેની અંદર કોઈ ડિવિએશન છે કે નહીં. આપણે આ રિપોર્ટના આધારે જે સ્ટેન્ડર્ડ રેડી કર્યા છે, તો એ સ્ટેન્ડર્ડ પ્રમાણે એકચ્યુઅલી વાસ્તવિક રીતે કામગીરી થઈ રહી છે કે નહીં, ત્યાં સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશનથી તરત ખબર પડે. જેમ કે આપણે જોતા હોઈએ છીએ કે વેચાણ એટલે કે સેલ્સ રિપોર્ટ્સ અને ઉત્પાદન એટલે કે પ્રોડક્શન રિપોર્ટ્સ, અહેવાલ એટલે રિપોર્ટ. તો આ કન્ટિન્યુઅસ આવતા હોય છે. તો જો આમાં આપણને ખબર પડે કે પ્રોડક્શન ઓછું થઈ ગયું એટલે ખબર પડે કે કંઈક તો પ્રોબ્લેમ આવ્યો છે, તો પછી કંટ્રોલિંગ ટેકનિક્સ આપણે તરત જ એનું નિરાકરણ લાવી શકીએ છીએ. અથવા તો સેલ ઓછો થઈ ગયો તો શા માટે ઓછો થઈ ગયો એના કારણો શોધવા પડે નિયંત્રણમાં, અને એને કઈ રીતના ઓછા કરીએ તે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો એ છે કે સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ્સના આધારે આપણે કરતા હોઈએ જો કંટ્રોલ, રિપોર્ટના બેઝ ઉપર જો કંટ્રોલિંગ ચાલતું હોય તો એ આ પ્રકારનું કહેવાશે આંકડાકીય નિયંત્રણ અહેવાલો દ્વારા આપણે કંટ્રોલ કરતા હોઈએ છીએ. એટલે આ ઓપરેશનલ કંટ્રોલમાં આવે ડે ટુ ડે રિપોર્ટિંગ થતું હોય છે. ડે ટુ ડે ના હોય તો પણ જ્યારે કામગીરી ચાલતી હોય ત્યારે જ હોય, એટલે કે પર્ટિક્યુલરલી વીકલી કે મંથલી બેઝિસ ઉપર આ કામ ચાલતા હોય છે. ચલો હવે ખર્ચ હિસાબ અને ખર્ચ નિયંત્રણ એટલે કે કોસ્ટ અકાઉન્ટિંગ અને કોસ્ટ કંટ્રોલ, આ આધારે પણ આપણે કંટ્રોલિંગ કરતા હોઈએ છીએ. તો કોઈ પણ સંસ્થા હોય એનું લક્ષ્ય શું હોય, કે નફાને મહત્તમ કરવું, પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એ કોઈ પણ સંસ્થાનો ગોલ હોય, કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય તેને એવું જોઈએ કે નફો વધારે મળે. એને કમાવા માટે જ બેઠા છીએ ને, ગુમાવવા માટે તો નથી બેઠા. તો એ જ છે કે મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ એ દરેક સંસ્થાનું લક્ષ્ય હોય છે. હવે આ નફો વધારવા માટે ઓબ્વિયસલી ઉત્પાદન ખર્ચ ઓછો કરવો જરૂરી છે, કેમ કે એક લિમિટની બહાર તમે પ્રાઇસ સેટ ન કરી શકો, કેમ કે તમારા કોમ્પિટિટર્સ પર હોય છે ને. તો એટલા માટે હોય શું, કે જે આપણે પ્રાઇસ એમઆરપી જે રાખતા હોઈએ છીએ તેની એક લિમિટ હોય છે, કે એનાથી વધારે હશે તો લોકો ખરીદે નહીં તમારી પ્રોડક્ટ. અને એટલે આપણે ભાવ જો ઓછો રાખવો હોય અને જો પ્રોફિટ વધારવો હોય સેમ ભાવ ઉપર, તો કરવું શું પડે, કે આપણે ઉત્પાદનનો ખર્ચો ઓછો કરવો પડે. તો એ ખર્ચો એ આપણે કેવી રીતના કરી શકીએ, કે કોસ્ટ એકાઉન્ટિંગ અને કોસ્ટ કંટ્રોલ દ્વારા આપણને મળે, કે આપણે ખર્ચનો હિસાબ રાખીએ એક તો, અને પછી આ હિસાબ આ જે ખર્ચો થયો એનું નિયંત્રણ કરીએ એ રીતે. હવે વિવિધ સંસ્થાઓ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરતી હોય છે આ સીએ અને સીસી માટે, એટલે કે કોસ્ટ એકાઉન્ટિંગ અને કોસ્ટ કંટ્રોલ માટે અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ ટેકનિક્સનો ઉપયોગ, અલગ અલગ પ્રોસેસીસનો ઉપયોગ કરતી હોય છે. ત્યાર પછી નેક્સ્ટ ઓપરેશનલ કંટ્રોલ ટેકનિક ઇઝ બ્રેક ઇવન વિશ્લેષણ અથવા બ્રેક ઇવન એનાલિસિસ. આને એકચ્યુઅલી કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ પણ કહેવામાં આવે છે. સીવીપી એનાલિસિસ પણ આને જ કહેવાશે, બ્રેક ઇવન એનાલિસિસ અથવા તો કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ. તો આ બ્રેક ઇવન પોઈન્ટ એ છે શું પહેલા તો એ એવી એક સ્થિતિ છે કોઈ પણ કંપનીની કે કોઈ પણ સંસ્થાની, કે જ્યારે તે એવી પોઝિશન પર હોય કે જ્યારે એને નફો પણ નથી થતો અને નુકસાન પણ નથી થઈ રહ્યું, એટલે કે નો પ્રોફિટ નો લોસ વાળી સ્થિતિ પર જ્યારે ઓર્ગેનાઇઝેશન હોય તેને બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય, કે કોઈ પ્રોફિટ બી નથી અને નુકસાન પણ નથી. એટલે કે જેટલો ખર્ચો થયો છે એટલા જ ભાવે તમે વસ્તુ વેચી તો તમને પ્રોફિટ પણ ના થાય અને તમને કોઈ લોસ પણ નથી થઈ રહ્યો. તો આ જે બ્રેક ઇવન પોઈન્ટ છે ને એ એકચ્યુઅલી ખર્ચ અને ઉત્પાદનને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે. કે હવે આપણને જો ખબર પડી જાય કે આપણો આ બ્રેક ઇવન પોઈન્ટ છે, કે આ જગ્યાએ પ્રોફિટ અને લોસ બંને સેમ મતલબ 0-0 થઈ જતા હોય છે, પણ આપણે તો નફો કરવો છે ને, આપણે તો પ્રોફિટ કરવો છે. એટલે પછી ત્યાં આપણે શું કરીએ, કે જેવો બ્રેક ઇવન પોઈન્ટ મળી જાય, કે કોઈ મહિનો એવો ગયો હોય કે જ્યાં પ્રોફિટ અને લોસ બંને ના થયા હોય, બસ હવે જો સેમ પ્રોસેસ ચાલુ રાખીશું ને તો પછી લોસ થવાનો ચાલુ થશે. આનો મતલબ છે બ્રેક ઇવન પોઈન્ટ, કે આ બ્રેક આવી ગઈ. હવે આના એ જ પ્રોસેસ જો સેમ ચાલુ રાખીશું તો લોસ થવાનો ચાલુ થશે, અને એટલે પછી આપણે શું કરવું પડે, કે ખર્ચાને નિયંત્રણમાં લાવવું પડે, તો જ પ્રોફિટ આવે નેક્સ્ટ મંથ. અને એટલે કે ખર્ચ અને ઉત્પાદન અથવા ઉત્પાદન વધારવું પડે, બંને વસ્તુ છે, સેલ્સ વધારવો પડે. તો આને નિયંત્રિત કરવા માટે આ બ્રેક ઇવન પોઈન્ટનો ઉપયોગ થાય. તો જો કોઈ સંસ્થા આ રીતે એનાલિસિસ કરતી હોય તેને બ્રેક ઇવન એનાલિસિસ કહેવાશે, અથવા તો અહીંયા આગળ કોસ્ટ વોલ્યુમ અને પ્રોફિટ વોલ્યુમનો એનાલિસિસ થશે. હવે નેક્સ્ટ ઓપરેશનલ કંટ્રોલ ટેકનિક એ છે ઇન્ટરનલ ઓડિટ.
આંતરિક ઓડિટ એટલે કે હવે ઓડિટ કરવામાં આવે તો કોઈ પણ વિભાગો હોય છે, જે ડિપાર્ટમેન્ટ્સ હોય એના બધા જે હેડ હોય છે એ રેગ્યુલરલી ઇન્ટરનલ ઓડિટ રિપોર્ટ્સ તૈયાર કરતા હોય છે, કે આંતરિક ઓડિટ અહેવાલો તૈયાર કરતા હોય છે, એટલે કે ઓડિટ કરે લિટરલી કે કેટલી વસ્તુ વપરાય છે, ઇન્વેન્ટરીમાં કેટલું છે, કેટલા ઇનપુટ્સ લાગ્યા, કેટલા સમય સુધી કામ થયું, અને આપણને આઉટપુટ શું મળ્યું, આપણું આઉટપુટ કેટલું છે, આઉટકમ્સ કેટલા છે. તો આનું એક ઇન્ટરનલ ઓડિટ થતું હોય છે. ઓકે, અને આ જે અહેવાલો હોય છે એ નિર્ધારિત લક્ષ્યોથી વિચલન જાણવા માટે મદદરૂપ થાય છે, કે ઓબ્વિયસલી આપણે જ્યારે ઓડિટ કરીએ તો આનાથી આપણને એ વસ્તુ ખબર પડી જાય ને કે આપણે જે લક્ષ્ય હાંસલ કરવા છે એમાં કેટલા ડિવિએશન્સ છે, કે ખરેખર આ મહિનાના જે ગોલ્સ હતા તે હાંસલ થયા કે નહીં. એટલે કે આ જે ડિવિએશન્સ આવ્યા, જે વિચલનો છે એને જાણવા માટે મદદરૂપ થાય છે. અને ઓબ્વિયસલી જો આ ખબર પડી જાય કે ના આપણે ડિવિએશન ઘણા વધારે છે, કે આપણે જેટલું ઉત્પાદન કરવું હતું એટલું નથી થયું, તો પછી કામગીરી સુધારવા માટે આપણે જરૂરી પગલાં લઈ શકીએ. કરેક્ટિવ એક્શન્સ કેન બી ટેકન. ઓકે, સો આ આંતરિક ઓડિટ પણ હંમેશા ચાલ્યા કરતા હોય છે અને નિયમિતપણે ચાલ્યા કરે છે. તે પણ એક ઓપરેશનલ કંટ્રોલિંગ ટેકનિકનો એક્ઝામ્પલ છે. નાઉ નેક્સ્ટ ઇઝ રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટિંગ, એટલે કે જવાબદારી એકાઉન્ટિંગ. તો અહીંયા થાય શું? તો જવાબદારી એકાઉન્ટિંગ એ એકાઉન્ટિંગની એવી એક સિસ્ટમ છે કે જેમાં દરેક વિભાગીય વડા હોય ને તે તેના કે તેણીના, એટલે કે જે કંઈ પણ હોય, મેલ ફિમેલ કોઈ પણ હોઈ શકે છે, તે પોતાના વિભાગના પ્રદર્શન માટે જવાબદાર હોય. એટલે કે એની રિસ્પોન્સિબિલિટી છે કે એનું ડિપાર્ટમેન્ટ વ્યવસ્થિત પરફોર્મ કરે. ઓકે, તો કોઈ પણ ડિપાર્ટમેન્ટ એ ગોલ્સ હાંસલ કરવા માટે ઓપ્ટિમમ પરફોર્મન્સ કરી રહ્યું છે કે નહીં, સારું પ્રદર્શન કરી રહ્યું છે કે નહીં, તેના માટે જવાબદાર કોણ હોય? એ વિભાગીય વડા. એટલે કે એના પર રિસ્પોન્સિબિલિટી આપણે એસ્ટાબ્લિશ કરી દીધી. હવે આપણે એવું જોઈશું અને એના આધારે આપણે કરીએ છીએ શું. અને પછી આમાં એ બી છે કે આપણે વિભાગવાર ઉદ્દેશો આમાં ઘડવા પડે, કે જ્યારે પણ રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટિંગ થતું હોય તો પછી ડિપાર્ટમેન્ટ વાઇઝ ગોલ્સ હોવા જોઈએ. પછી ઓવરઓલ ગોલ્સથી ચાલશે નહીં, કે આખી સંસ્થાના ગોલ્સ લઈ લીધા એવું નહીં. પછી આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તો એ ડિપાર્ટમેન્ટ્સને પણ ગોલ્સ આપવા પડે. અને એવું હોય કે આ દરેક વિભાગ છે અને જવાબદારી કેન્દ્ર તરીકે નિશ્ચિત કરવામાં આવે. એટલે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે અને એવું કહે કે આ રિસ્પોન્સિબિલિટી સેન્ટર છે, અને આ જગ્યાએ આ રિસ્પોન્સિબિલિટી સેન્ટરની અંદર જે કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વિભાગનો દરેક વ્યક્તિ એ વિભાગ અથવા વિભાગમાં તેના કાર્યક્ષેત્ર માટે જવાબદાર રહેશે. એટલે કે જો હેડ હોય તો આખા વિભાગ માટે જવાબદાર હોય, પણ એ વિભાગની અંદર કામ કરતા જે વ્યક્તિઓ હોય એને પણ પર્સનલ ગોલ્સ આપવામાં આવે, અને એ ગોલ્સ એ કરે છે કે નહીં તે જોવામાં આવે. એટલે કે અહીંયા વ્યક્તિઓનું ઓડિટ થાય. ઇન શોર્ટ, રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટિંગનો મતલબ એ છે કે વ્યક્તિઓનો હિસાબ રાખવામાં આવે, કે એ જો બરાબર કામ કરશે વ્યક્તિ, તો પછી સંસ્થાના ગોલ્સ અચીવ થશે. તો આને કહેવાશે રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટિંગ. તો અમુક જગ્યાઓ હોય છે કે જ્યાં આવું એકાઉન્ટિંગ પણ ચાલતું હોય છે, અને અમુક જગ્યાએ બધું એક સાથે પણ ચાલતું હોય છે. ધેન પરફોર્મન્સ ઇવેલ્યુએશન અને રિવ્યુ ટેકનિક, જેને કહેવાય છે PERT, PERT ટેકનિક. તો એ શું છે કે પ્રદર્શન મૂલ્યાંકન એટલે કે પરફોર્મન્સનું ઇવેલ્યુએશન કરશે, અને એકચ્યુઅલી રિવ્યુ એટલે કે સમીક્ષા કરશે. તો આ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે પૂછાઈ શકે છે. તો 3 વિચારકો છે, બુઝ, એલેન અને હેમિલ્ટન. આ 3 દ્વારા વિકસાવવામાં આવ્યું છે, બુઝ, એલેન એન્ડ હેમિલ્ટન. અને જુઓ અહીંયા PERT એવો વર્ડ છે, સ્પેશિયલ મતલબ એક નેમોનિક જેવું છે. PERT એનાલિસિસ આવું ઘણી વખત બોલતા હોય છે આ લોકો. તો PERT એનાલિસિસ એ ફેમસ વર્ડ છે, અને એટલા માટે આના વિચારકો તમારે યાદ રાખવાના કે એમને કોણે વિકસાવ્યું છે. તે કયા કયા છે? બુઝ, એલેન અને હેમિલ્ટન. આ 3 દ્વારા વિકસાવવામાં આવેલું છે. અને આ જે PERT એનાલિસિસ છે ને, તે કોઈ સમસ્યા જો એક જ વાર ઉદ્ભવી હોય તો એના માટે ઉપયોગી હોય. એ રિકરિંગ સમસ્યાઓ જે કન્ટિન્યુઅસ વારંવાર જો કોઈ સમસ્યાઓ ઉદ્ભવતી હોય તો એના માટે આ ઉપયોગી નથી. ડિવિએશન્સ જો ડેલી બેઝિસ ઉપર આવતા હોય તો એના માટે ઉપયોગી ન થાય. આ ક્યારે થાય? કે કોઈ પ્રોબ્લેમ આવ્યો છે અને એ પહેલી જ વખત આવ્યો છે, તો તે વખતે આ ટેકનિકનો ઉપયોગ થશે. હવે આ PERT છે શું? તો એક શેડ્યુલિંગ ટૂલ છે. ઓકે, એક શેડ્યુલ બનાવશે. એનો મતલબ એ છે, શેનું શેડ્યુલ બનાવશે? તો દરેક પ્રવૃત્તિ પૂર્ણ કરવા માટે જરૂરી સમયનો અંદાજ લગાવશે. કે કોઈ પણ પ્રવૃત્તિ છે, કોઈ એક પ્રોબ્લેમ આપણે હાથમાં લીધો અને એને પૂર્ણ કરવા માટે આપણે કોઈ સમસ્યા છે એના માટે જે પ્રોસેસ સેટ કરી કે આપણે આ પગલાં લેવાના, તો એ પગલાં કેટલા સમયમાં પૂર્ણ કરવા જોઈએ, અથવા તો કેટલા સમયમાં પૂર્ણ થવા જોઈએ, એનો એક અંદાજ લગાવશે. અને બીજું કે પ્રોજેક્ટ જે આપણે લીધો હાથમાં એને પૂર્ણ કરવા માટે જે કોઈ પણ પ્રવૃત્તિઓ અનુસરવામાં આવે છે તેનો ક્રમ પણ દર્શાવશે, કે પહેલા આ કરવાનું, પછી આ કરવાનું, પછી ત્રીજું કામ કરવાનું. સો PERT એનાલિસિસ આ રીતના થતી હોય છે. એક વખત અથવા તો બહુ રેરલી જે પ્રોબ્લેમ્સ આવતા હોય એના માટે આપણે આ PERT ટેકનિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા બુઝ, એલેન અને હેમિલ્ટને વિકસાવેલી છે.
ઓકે, અને એક શેડ્યુલિંગ ટૂલ છે કે જે પ્રવૃત્તિઓ પૂર્ણ કરવા માટે જરૂરી સમયનો અંદાજ લગાવે, અને બીજું શું કરશે કે ચોક્કસ ક્રમ નક્કી કરી આપશે કે કઈ કઈ પ્રવૃત્તિઓને અનુસરવાની છે આ પ્રોસેસમાં. નેક્સ્ટ ઇઝ ક્રિટિકલ પાથ મેથડ. ઓકે, સીપીએમ મેથડ, સીપીએમ ટેકનિક. તો એ પ્રોજેક્ટની સારી રીતે વ્યાખ્યાયિત પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. એટલે કે અહીંયા એ જ છે કે ઓલરેડી આપણે ડિફાઇન્ડ કરી દીધી છે, આપણે સારી રીતે ડિફાઇન કરેલી છે દરેક પ્રવૃત્તિ, ક્રમ નક્કી કરેલો છે, અને એનું જ સંચાલન કરે તો એને સીપીએમ મેથડ કહેવાય, કે ક્રિટિકલ પાથ મેથડ, કે ક્રિટિકલ પાથ છે જેને આપણે ફોલો કરવો જોઈએ. તો એ પુનરાવર્તિત પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય છે, કે જે ડે ટુ ડે કન્ટિન્યુઅસ કરવામાં આવતી જે પ્રવૃત્તિઓ હોય છે, કે જે વારંવાર આપણે ઉપયોગ કરતા હોઈએ, એવી ક્રિયાઓ માટે આ ક્રિટિકલ પાથ મેથડ હોય કે આ ક્રિયા આ જ રીતે થવી જોઈએ. ઓકે, તે ઉપયોગ ખર્ચ અને સમયને નિયંત્રિત કરવા માટે થાય છે. અને આમાં થાય શું કે જે કંઈ પણ કોસ્ટ પડતી હોય છે તેને નિયંત્રિત કરવા માટે, અને સમય ટાઈમ બાઉન્ડ પણ હોય કે ટાઈમ પણ વધારે ન લાગવો જોઈએ એ પણ નિયંત્રિત કરવા માટે આનો ઉપયોગ થાય. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો જેમ કે શિપ બિલ્ડિંગ. તો શિપ બિલ્ડિંગની અંદર કેવું હોય કે અમુક પ્રક્રિયા વારંવાર જ કરવાની હોય ને, એકના એક કામ કેટલી વખત કરવાના હોય, તો અહીંયા આગળ આપણે સમયને નિયંત્રિત કરવા માટે અને આ જે કામ છે એમાં ખર્ચો ઓછો થાય એના માટે આ ટેકનિકનો ઉપયોગ થશે. સિવિલ બાંધકામ કરવું હોય તો એમાં બી એ છે ને કે એક ઈંટ આમ મૂકો, એક ઈંટ આમ મૂકો, પછી એની ઉપર બીજી ઈંટો આમ મૂકો, અને વચ્ચે પેલું સિમેન્ટ ભરો. તો આ એક રિપીટેડ પ્રોસેસ છે. તે રિપીટેડ પ્રોસેસ પણ ફાસ્ટ કેવી રીતના કરી શકાય, આ રિપીટેડ પ્રોસેસમાં ખર્ચો કેવી રીતના ઓછો કરી શકાય કે જેથી આપણને સસ્તું પડે, કોસ્ટિંગ એનું ખર્ચો ઓછો થાય અને પ્રોફિટ મેક્સિમાઇઝ થાય. તો એના માટે આવી મેથડનો ઉપયોગ થાય છે, સીપીએમ મેથડ. નાવ ઉત્પાદન નિયંત્રણ, પ્રોડક્શન કંટ્રોલ. તો આ પણ એક ટેકનિક છે. તો અહીંયા થશે શું કે કામગીરીના અદ્યતન આયોજનની પ્રક્રિયા છે. એકચ્યુઅલી આ છે ને પ્રોડક્શન કંટ્રોલ એ એકચ્યુઅલી એડવાન્સ્ડ પ્લાનિંગની એક મેથડ છે. તો અહીંયા આપણે કરીએ છીએ શું, એડવાન્સ પ્લાનિંગ શેનું, કે જે પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે, જે કાર્યો કરવામાં આવતા હોય છે તેનું. તો અહીંયા દરેક વસ્તુની શરૂઆત અને સમાપ્તિની તારીખો અને ચોક્કસ રૂટ આ નક્કી કરી આપશે. કે અહીંયા પ્લાનિંગ આપણે કેવી રીતના કરીશું કે કોઈ એક પ્રક્રિયા એ ચાલુ આ દિવસે થવી જોઈએ, એન્ડ આ દિવસે થવી જોઈએ, અને કયા રૂટ ફોલો કરવાના હોય આ પ્રક્રિયા દરમિયાન, કે આપણે કઈ રીતે આ કામ કરવાનું એ પહેલેથી જ નક્કી કરી નાખીએ. એટલે કે એડવાન્સડમાં આપણે કન્ટિન્યુઅસ આ પ્લાનિંગ કરતા હોઈએ છીએ. એન્ટરપ્રાઇઝને સરળતાથી ચલાવવા માટે જરૂરી ઓર્ડર બહાર પાડે અને જરૂરી ફોલોઅપ પણ આ જ પ્રોસેસથી શરૂ થાય. કે પ્રોડક્શન કંટ્રોલ કરી લો તો બધું જ કંટ્રોલ થઈ જાય ને, પ્રોડક્શનમાં તો મેઇન કંટ્રોલની જરૂર છે, ત્યાં જ તો મેઇન નિયંત્રણની જરૂર હોય છે. અને એટલે એન્ટરપ્રાઇઝ સરળતાથી ચાલે એના માટે જરૂરી ઓર્ડર એક આપી દે કે આ ઓર્ડર પ્રમાણે તમારે કામ કરવાનું છે, આ દિવસે આ કામ શરૂ કરવાનું, આ દિવસે પૂર્ણ થવું જોઈએ, અને આ પ્રક્રિયાઓનો ક્રમ છે એ તમારે ફોલો કરવાનો છે, ચોક્કસ રૂટ ફોલો કરવાનો છે. ઓકે, તો આ પ્રોડક્શન કંટ્રોલ, અને આ એકચ્યુઅલી કેવું છે કે એડવાન્સ્ડ પ્લાનિંગની પ્રોસેસ છે, કે આપણે એડવાન્સમાં જ પ્લાનિંગ કરી લઈએ છીએ પ્રોસેસીસનું. એવું નહીં કે જેમ થાય છે તેમ કર્યા કરીએ, એક પૂરું થશે પછી બીજું કામ હાથ લઈશું, એવું નહીં. એડવાન્સમાં પ્લાનિંગ કરવાનું કે કયું કામ ક્યારે કરવાનું છે. ચલો, નેક્સ્ટ ઇઝ બજેટ નિયંત્રણ, બજેટરી કંટ્રોલ. આ પણ એક ટેકનિક છે. તો એ છે કે પ્રવૃત્તિઓનું નિરીક્ષણ અને નિયમન કરવા માટે બજેટ એ ટૂંકા ગાળાના સંચાલન સાધનોનો ઉપયોગ કરવો એ કહેવાય. ઓકે, કે બજેટ એટલે શું, તો પ્રવૃત્તિઓનું નિરીક્ષણ અને નિયમન એટલે કે મોનિટરિંગ અને રેગ્યુલેશન કરવા માટે બજેટનો ઉપયોગ કરીએ આપણે, એટલે કે ટૂંકા ગાળાના સંચાલન સાધનોનો ઉપયોગ કરીએ તો એને કહેવાશે બજેટરી કંટ્રોલ. તે મેનેજરોને વાસ્તવિક પરિણામોની બજેટના આંકડાઓ સાથે સરખામણી કરવામાં મદદ કરે છે, જેથી કોઈ પણ વિચલનના કિસ્સામાં જરૂરી પગલાં લઈ શકાય. બજેટિંગ કરવાનો મતલબ શું, અંદાજપત્ર થઈ ગયું બજેટનો મતલબ. તો બજેટ એટલે અંદાજપત્ર, એટલે કે પહેલેથી જ આપણે એસ્ટિમેશન લગાવી દઈએ કે આ વસ્તુ થવી જોઈએ. ઓકે, અને પછી આપણે શું કરીશું કે વાસ્તવિક પરિણામો જે છે એની બજેટ આંકડાઓ સાથે આપણે સરખામણી કરીશું કે ખરેખર આપણે બજેટિંગ જે કર્યું હતું, આપણે જે અંદાજો લગાવ્યો હતો, તો એ પ્રમાણે કામ થયું છે કે નહીં. તો બજેટિંગથી પણ આપણે કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. અને એટલે તો આપણા દેશની અંદર પણ તમે જુઓ કે બજેટ દર વર્ષે પબ્લિશ કરવામાં આવે છે, કે દર વર્ષના કાર્યો દર વર્ષની અંદર આપણે શું કરીશું, એસ્ટિમેટ્સ કરવામાં આવે છે, એસ્ટિમેશન લગાવવામાં આવે છે, અને પછી ઇકોનોમિક સર્વે બહાર પડે કે આ જે આપણે કીધું હતું એ પ્રમાણે આપણા કામ થયા છે કે નહીં એ વર્ષમાં, એ રીતના નક્કી થાય. ઓકે, અને એનાથી કંટ્રોલ આવે ને કે નેક્સ્ટ બજેટ કઈ રીતના કરવું નક્કી, તે પ્રમાણે આપણને ખબર પડે. નાઉ નેક્સ્ટ ઇઝ ઝીરો બેઝડ બજેટિંગ, ZBB.
શૂન્ય આધારિત બજેટિંગ, એનો મતલબ એ છે કે એવી બજેટિંગની એવી પદ્ધતિ છે કે જ્યાં દરેક બજેટ શૂન્યથી શરૂ થાય અને દરેક પ્રવૃત્તિ એ ચાલુ વર્ષ માટે ફિઝિબલ હોય, વ્યાજબી હોય. ઓકે, અને બીજું કે જે ખર્ચ ક્યાં ઘટાડી શકાય તે ઓળખવામાં પણ મદદ કરે. પણ છે ને આ એક વધુ સમય માંગી લે તેવી પ્રોસેસ છે. શું થાય કે ઝીરો બેઝડ બજેટિંગ આપણે જ્યારે કરીએ ને તો આપણે જૂની જે પણ અચીવમેન્ટ હોય, જે કંઈ હોય ને એને બધું ઝીરો કરી દેવામાં આવે. નવી ઘોડી નવો દાવ, એટલે કે હવે નવું વર્ષ ચાલુ થયું તો બધું જ પેલું 0-0 કરી દો અને બધું 0 કરી અને હવે નવા વર્ષ માટે ફરીથી સ્ટાર્ટ કરો કે જે ઇન્કમ થવાની છે તે પણ પહેલાથી 0 હોય કે આટલી ઇન્કમ થશે, આટલો આપણે ખર્ચો કરીશું, આટલું આપણે પ્રોડક્શન કરીશું, આટલું આ કરીશું. આને કહેવાય ઝીરો બેઝડ બજેટિંગ. અને અહીંયા 0થી સ્ટાર્ટ કરીએ એટલે કે દરેક વસ્તુનું ફરીથી ઇવેલ્યુએશન કરવું પડે. આપણે બધા જે સંસાધનો છે એનું વારંવાર ઇવેલ્યુએશન કરવું પડે કે જ્યારે પણ આ બજેટિંગ આપણે સ્ટાર્ટ કરીએ. એટલે કે દર વર્ષની શરૂઆતમાં એક મોટી એવી એક્સરસાઇઝ આ થઈ જાય. ઠીક છે. પણ એકચ્યુઅલી હમણાં છે ને આ ઝીરો બેઝ બજેટિંગ એ બહુ ફેમસ થયું છે. કેમ કે આમાં કેવું હોય કે એક વર્ષ ઉપર આખો કંટ્રોલ આપણો રહે. પેલામાં બજેટ આપણે 5 વર્ષ માટે બનાવ્યું હોય તો 5 વર્ષની અંદર તો ઘણા બધા ડિવિએશન્સ આવી શકે છે, ઘણા બધા એન્વાયરમેન્ટલ ચેન્જીસ થઈ શકે છે, તો એની અંદર પ્રોબ્લેમ્સ આવે. પણ અહીંયા શું કરીશું, ઝીરો બેઝ બજેટિંગ એટલે દર વર્ષે આપણે નવું બજેટ બનાવીશું કે જેમાં આપણે બધું જ એસ્ટિમેશન અને બધું જ જે વસ્તુ છે એને 0થી સ્ટાર્ટ કરીશું. એટલે કે એકદમ સ્ક્રેચથી સ્ટાર્ટ કરીને આગળ જઈશું. તો હા, સમય વધારે માંગી લે આ બજેટને પ્રિપેર કરવા માટે, પણ પછી કામ વ્યવસ્થિત થાય. કેમ કે એક વર્ષના ગોલ્સ, એક વર્ષના પરિણામો તમારી પાસે હોય, તમારી સમક્ષ હોય આ બજેટ કરો તો આ બધી ટેકનિકો આપણે જોઈ કે જે ડેલી આપણે યુઝ કરતા હોઈએ છીએ અથવા તો રૂટીનમાં જે ઓપરેશનલ લેવલ પર જે ટેકનિક્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે હતી. કઈ છે તો આંકડાકીય નિયંત્રણ અહેવાલો, સૌથી પહેલા તો સ્ટેટિસ્ટિકલ કંટ્રોલ રિપોર્ટ્સથી આપણે કરીએ કંટ્રોલ, ધેન કોસ્ટ એકાઉન્ટિંગ અને કોસ્ટ કંટ્રોલ, ખર્ચ હિસાબ અને ખર્ચ નિયંત્રણથી, ધેન બ્રેક ઇવન એનાલિસિસ અથવા તો બ્રેક ઇવન વિશ્લેષણથી આપણે કંટ્રોલ કરતા હોઈએ છીએ. ધેન આંતરિક ઓડિટ, ઇન્ટરનલ ઓડિટ ધ મોસ્ટ યુઝડ ટૂલ છે આના નિયંત્રણ માટેનું. ધેન રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટિંગ, ઘણી જગ્યાએ વ્યક્તિઓની રિસ્પોન્સિબિલિટી અને એની ચેકિંગ કરવામાં આવે છે. ધેન પ્રદર્શન મૂલ્યાંકન અને સમીક્ષા તકનીક એટલે કે પર્ટ એનાલિસિસ, પરફોર્મન્સ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. 3 નામ યાદ રાખવાના છે, બુઝ, એલેન અને હેમિલ્ટન. એમણે બનાવી હતી આ ટેકનિક. ધેન ક્રિટિકલ પાથ મેથડ કે જે કન્ટિન્યુઅસ ચાલ્યા કરતી હોય છે વસ્તુ. ધેન ઉત્પાદન નિયંત્રણ, પ્રોડક્શન કંટ્રોલ, એનાથી પણ આપણે કરી શકીએ છીએ. ધેન બજેટરી કંટ્રોલ, બજેટ દ્વારા આપણે નિયંત્રણ લાવીએ તો. અને ઝીરો બેઝડ બજેટિંગ કે જે હમણાં થોડા વર્ષોની અંદર ખૂબ જ ફેમસ થયેલી ટેકનિક છે. ક્લિયર છે દોસ્તો? ના ખબર પડે તો મને પૂછી લેજો. નેક્સ્ટ હવે ઓવરઓલ કંટ્રોલ ટેકનિક્સની વાત કરીએ કે એકંદર નિયંત્રણ તકનીકો કઈ છે. ઓકે, કે ઓવરઓલ ટેકનિક્સ કઈ છે. તો આ ટેકનિક્સનો ઉપયોગ કોણ કરશે? તે ટોચના મેનેજમેન્ટ દ્વારા સમગ્ર સંસ્થા પર નિયંત્રણ રાખવા માટે કરવામાં આવે છે. પેલી કઈ હતું ઓપરેશનલ લેવલ પર, એટલે કે જે બધા ડિપાર્ટમેન્ટલ હેડ્સ અને જે નીચલા લેવલના મેનેજરો હોય ને એમના માટેનું હતું કે ડેલી એ કંટ્રોલ રાખે ઉપરની પેલી 10 ટેકનિકથી. પણ અહીંયા શું છે કે અહીંયા ટોચના મેનેજમેન્ટ જે હોય, સીઈઓ, પ્રેસિડેન્ટ, જનરલ મેનેજર, ઠીક છે, એ ટાઈપના જે વ્યક્તિઓ હોય તેઓ આખી સંસ્થા ઉપર નિયંત્રણ રાખવા માટે આ ટેકનિક્સનો ઉપયોગ કરશે. તો એ શું કરશે? એક મેનેજમેન્ટ ઓડિટ કરશે. ઓકે, તો સૌથી પહેલી ટેકનિક છે મેનેજમેન્ટ ઓડિટ. તો અહીંયા થાય શું કે તમારા જેટલા મેનેજર્સ છે ડિપાર્ટમેન્ટની અંદર, આ ડિપાર્ટમેન્ટ હેડ્સ અને જે મેનેજમેન્ટ સ્ટાફ છે એમની પ્રવૃત્તિઓનું ઓડિટ કરવામાં આવે કે આ મેનેજરે કઈ રીતના આયોજન કર્યું, કઈ રીતે પ્લાનિંગ કરી રહ્યો છે, તે કઈ રીતે તે સંગઠન કરી રહ્યો છે, બધી વસ્તુને કઈ રીતે ઓર્ગેનાઇઝ કરી રહ્યો છે અને ડાયરેક્શન કઈ રીતના આપી રહ્યો છે. તો આ મેનેજરિયલ જે પ્રવૃત્તિઓ છે તેનું ઓડિટ કરવામાં આવશે મેનેજમેન્ટ ઓડિટમાં. ઓકે, અને એનું વ્યવસ્થિત એકદમ સોફિસ્ટિકેટેડ મૂલ્યાંકન અહીંયા થશે, ઇવેલ્યુએશન કરશે. મેનેજમેન્ટ ઓડિટ દ્વારા મેનેજમેન્ટ પ્રક્રિયામાં સામેલ લોકો એ ખામીઓના કયા ક્ષેત્રોમાં સુધારો જરૂરી છે તે જાણી શકે છે અને વિચલનના આધારે અહીંયા સૂચનો કરવામાં આવે છે કે સપોઝ કોઈ ડિપાર્ટમેન્ટ હેડ એ બરાબર આ કોઈ પણ એક કામ બરાબર ન કરી રહ્યો હોય કે એ લોકોની અંદર કઈ ખામીઓ છે, આ ખામીઓ અને કયા ક્ષેત્રે તે સુધારો કરી શકે છે તે જાણી શકાય છે. અને ટોચનું મેનેજમેન્ટ જ્યારે આવું ઓડિટ કરે પછી એ
આ જે કંઈ પણ ડેવિએશન આવતો હોય એમની પ્રવૃત્તિઓમાં એના આધારે સૂચનો કરે કે તમારે આ પ્લાનિંગને વ્યવસ્થિત કરવાની જરૂર છે, કે તમારે ઓર્ગેનાઇઝેશન બરાબર કરવાની જરૂર છે, કે તમારે ડાયરેક્શન બરાબર કરવાની જરૂર છે. તો આ થયું મેનેજમેન્ટ ઓડિટ કે જે ટોચના મેનેજરો યુઝ કરતા હોય છે. ધેન રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓડિટ એટલે કે રોકાણ ઉપર વળતર કેટલું મળ્યું તેના આધારે ઓડિટ. તો અહીંયા આ શું છે કે રોકાણ કરેલ મૂડી પર વળતર, આવું પણ એને કહેવામાં આવે છે કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વોટ, કેટલી કેપિટલ આપણે ઇન્વેસ્ટ કરી છે, કેટલી કેપિટલ આપણે લગાવી છે કામમાં. તો લગાવેલી અથવા તો રોકાણ કરેલી મૂડી ઉપર વળતર, આવું પણ એને કહેવામાં આવે છે. ઠીક છે. હવે કુલ વપરાયેલી મૂડી દ્વારા ચોખ્ખા નફાને અહીંયા વિભાજિત કરવામાં આવે છે અને નફાકારકતા માપવામાં આવે છે. એટલે કે પ્રોફિટ કેટલો થયો, જો પ્રોફિટ થતો હોય એનો મતલબ કે બધું બરાબર ચાલી રહ્યું છે, જો લોસ થતો હોય એનો મતલબ કે ગડબડ છે, પ્રોબ્લેમ છે, કંટ્રોલની વધારે જરૂર છે. ઓકે, તો અહીંયા જસ્ટ એ લોકો આરઓઆઈ મેથડો યુઝ કરે, જસ્ટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જોઈ લે. હવે અહીંયા શું કરશે કે જેટલી મૂડી હોય ને, આ જે ઇન્વેસ્ટમેન્ટ છે, આ ઇન્વેસ્ટમેન્ટને દ્વારા ચોખ્ખા નફાને વિભાજિત કરવામાં આવે છે. એટલે કે પ્રોફિટ અપોન ઇન્વેસ્ટમેન્ટ, આ એનું સૂત્ર થઈ ગયું કે પ્રોફિટ કેટલો થયો, કે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું તો એના આધારે આપણને કેટલો પ્રોફિટ મળે છે. તો આ જ્યારે આપણે જાણીએ તો આટલા ટકા પ્રોફિટ આપણને મળ્યું એવું ખબર પડે અને એના આધારે આપણે આને ચેક કરી શકીએ છીએ. જો પ્રોફિટ વધારે હોય એનો મતલબ છે કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તે સફળ ગયું, આપણી જે પ્રવૃત્તિઓ છે તે સફળ થઈ. નેક્સ્ટ, વ્યવસ્થાપક આંકડાના આધારે એટલે કે મેનેજરિયલ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા મેઇન એ જ છે કે આ મેનેજરિયલ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ અથવા કઈ રીતે કરતા હોઈએ છીએ, તો પરિવર્તનના કારણો ઓળખવા માટે અને ભવિષ્યના આયોજનમાં મદદ કરવા માટે વર્તમાન પરિણામોની ભૂતકાળના ડેટા સાથે સરખામણી કરીએ તો એને કહેવાશે મેનેજરિયલ સ્ટેટિસ્ટિક્સ. તો આપણી પાસે સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ્સ તો હોય જ છે. હવે આપણે કરીશું શું, તો આપણે ભૂતકાળના ડેટાની વર્તમાનના પરિણામો, વર્તમાનના ડેટા સાથે આપણે એની સરખામણી કરીએ. હવે આ સરખામણી કરીશું એનાથી આપણને એવી ખબર પડશે કે આપણે જો સેમ મેથડ યુઝ કરીશું તો આપણને નફો થવાનો છે કે ખોટ જવાની છે. સમજાય છે? આપણા જે લક્ષ્યાંકો છે તે સિદ્ધ થશે કે નહીં થાય. તો આનાથી આપણે શું કરીએ કે આપણે ભવિષ્યનું આયોજન કરી શકીએ કે કઈ રીતે કામ કરવું, ભૂતકાળવાળું જ કામ રિપીટ કરવું કે રિપીટ ન કરવું, કંઈ નવું કરવું. એના માટે તો ભવિષ્યના આયોજનમાં મદદ કરવા માટે અને આ આયોજન કરવા માટે જો કોઈ પરિવર્તન કરવાની જરૂર હોય તો તે બી, અથવા તો આ પરિવર્તન કેમ આવે છે, ડિવિએશન શા માટે આવે છે, તો એના કારણો, ચેન્જીસ જે થઈ રહ્યા છે તેને ઓળખવા માટે પણ આ વસ્તુ જરૂરી છે. એટલે કે મેનેજરિયલ સ્ટેટિસ્ટિક વ્યવસ્થાપક આંકડાના આધારે કંટ્રોલ ચાલતો હોય છે. નાઉ આજે કેનિટ ઓ હોસન આ એક વિચારક છે, એમના મતે આ જે વ્યવસ્થાપક આંકડા છે એટલે કે મેનેજરિયલ સ્ટેટિસ્ટિક્સ છે એ એવા ડેટા અને પદ્ધતિઓ સાથે સંકળાયેલા છે કે જે સંસ્થાની પ્રવૃત્તિઓના આયોજન અને નિયંત્રણમાં મેનેજમેન્ટ અધિકારીઓ માટે ઉપયોગી છે. એટલે કે અહીંયા એવા ડેટા હોય, એવી પદ્ધતિઓ હોય, આ જે કંઈ પણ મેનેજરિયલ સ્ટેટિસ્ટિક્સ છે એમાં. એટલે એવું ના હોય કે એક મશીને આટલી પેન ઉત્પન્ન કરી નાખી ને 1 મહિનામાં એના લીધે આપણે આટલી પેન ઉત્પન્ન કરીએ, એવું ના હોય. અહીંયા ઘણી કી સ્ટેટિસ્ટિક્સ હોય. ઇન શોર્ટ, એટલે કે અમુક મેનેજરિયલ ડેટા જ હોય. આ મેનેજરનું આઉટપુટ આટલું છે, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આટલું આપણે થયું, આટલો આપણને નફો થયો, આટલી આપણને ખોટ ગઈ, આવા ડેટા હોય. એટલે કે ઓવરઓલ મેઇન ડેટા, મેઇન જે કી પોઈન્ટ્સ હોય, કી ડેટા હોય, એનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે એવું કહેવા માંગે છે. તો આનાથી પણ આ સ્ટેટિસ્ટિક્સને જો જુએ તો પણ ખબર પડે કે મેનેજરોનું વ્યવસ્થાપન એ બરાબર છે કે નહીં. અને લાસ્ટ ટેકનિક છે વિચ ઇઝ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો આ એક સંકલિત સિસ્ટમ છે, એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે કે જે યોગ્ય સમયે નિર્ણય લેનારાઓ માટે યોગ્ય માહિતી એકત્રિત કરે છે અને તેમને પૂરી પાડે છે. તો ઓબ્વિયસલી જે ડિસિઝન મેકર્સ હોય છે, આ ડિસિઝન મેકર્સને યોગ્ય માહિતી એટલે કે અપ્રોપ્રિએટ ઇન્ફોર્મેશન એ ગેધર બી કરશે અને એમને આપશે પણ ખરા. એટલે કે આ ઇન્ફોર્મેશન ગેધરિંગ એન્ડ પછી રિપોર્ટિંગની પ્રક્રિયા છે કે જે ડિસિઝન મેકર્સ છે એમના માટે એક યોગ્ય માહિતી એમને મળે અને તે એમને પૂરી પાડે કે એક સંકલિત સિસ્ટમ છે. એક એક્ઝામ્પલ આપું કે પ્રગતિ, તમને ખબર હશે પ્રગતિ સ્કીમ અથવા પ્રગતિ ડેશબોર્ડ કે પ્રગતિ પોર્ટલ. તો આ શું છે કે પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર એમની ઓફિસમાં બેઠા બેઠા જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે ને, આ ડિપાર્ટમેન્ટ્સના ડેટાનું એક ડેશબોર્ડ એમની સામે હોય. આ પોર્ટલ ઓપન કરીએ એટલે ખબર પડે કે કયું ડિપાર્ટમેન્ટ કેટલું વ્યવસ્થિત કામ કરી રહ્યું છે. તો એની અંદર પછી એકદમ નાની નાની વસ્તુઓ ના હોય ને, કે સપોઝ આપણે રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે તો આ રોડ્સ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની અંદર કેટલો સિમેન્ટ વપરાયો, કેટલી રેતી વપરાઈ, કેટલી કપચી વપરાઈ, કેટલો ડામર વપરાયો, આવું એ લોકો ના જોવે ને. એ લોકો શું જોશે પછી કે કેટલા કિલોમીટર રોડ બન્યો અને તેની ક્વોલિટી ચેક્સ એક થયું
ઓડિટ થયું છે કે નહીં અને ઓડિટમાં બધું બરાબર છે કે નહીં, આ વસ્તુ જુએ. સમજાય છે? સો આજે પ્રગતિ સોફ્ટવેર એ બેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. MIS સિસ્ટમ જ એને કહેવામાં આવે છે. અને એનાથી શું થાય કે આખા દેશમાં પ્રધાનમંત્રી પણ આ વસ્તુ કરતા હોય છે કે એમની જે કંઈ પણ મિનિસ્ટ્રી છે એ કેવી રીતના કામ કરી રહી છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ અને સ્ટેટના પરફોર્મન્સ પણ એમની પાસે હોય, તો એમની પાસે એવા કી ડેટા જ હોય કે જેની એમને જરૂર હોય. એટલે કે એક ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ આ છે. ઓકે, અહીં સંદેશા વ્યવહાર પ્રણાલી વિકસાવવામાં આવે છે કે જેના દ્વારા સંસ્થાના તમામ સ્તરના લોકોને સંસ્થાના વિકાસ સંબંધિત માહિતી આપવામાં આવે છે. અને એટલે આજે પ્રગતિ સોફ્ટવેર છે એનો એક્સેસ ખાલી પ્રાઇમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટર સાથે ના હોય, પેલા જેટલા જે ડિપાર્ટમેન્ટના જે લોકો હોય, એટલે કે જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે એના સેક્રેટરીઝ, એના મિનિસ્ટર્સ, હે ને, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એટલે MLAs, આ બધા પાસે એનો રિપોર્ટ હોય, એનું એક્સેસ હોય, અને જે સ્તરે જેટલી ઇન્ફોર્મેશન જરૂરી હોય એટલી ઇન્ફોર્મેશન એમને પ્રોવાઈડ કરવામાં આવે. સમજાય છે? સો આ વસ્તુ છે. અને ઓબ્વિયસલી સંસ્થા વિકાસ કરી રહી છે કે પરિણામો ખોટા આવી રહ્યા છે, આઉટકમ્સ નથી મળી રહ્યા, આ બધીની માહિતી અહીંયા આપવામાં આવશે. સો એક આ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. અહીંયા જેમ કે આ પ્રગતિ ઇન્ફોર્મેશન સિસ્ટમ વિશે મેં તમને વાત કરી, કે પ્રગતિ સ્કીમ કે પ્રગતિ પોર્ટલ વિશે વાત કરી, તો આ આવા હોય કરંટ અફેર્સ, તો સપોઝ પ્રગતિ ન્યૂઝમાં હોય અથવા તો આ સ્કીમ વિશે તમને અહીંયાથી પૂછાઈ શકે છે. ઓકે, સો આટલું હતું. શેમાં ઓવરઓલ કંટ્રોલ ટેકનિક્સ કઈ કઈ છે એક વખત જોઈ લઈએ. તો 4 છે: મેનેજમેન્ટ ઓડિટ, થ્રુ કંટ્રોલ, ધેન રોકાણ પર વળતર, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ટેકનિક, ધેન મેનેજરિયલ સ્ટેટિસ્ટિક ટેકનિક, વ્યવસ્થાપક આંકડાવાળી ટેકનિક, અને લાસ્ટ છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો કંટ્રોલમાં દોસ્તો આટલું હતું. હવે નેક્સ્ટ લેક્ચર સાથે હું જલ્દીથી મળીશ. હું ઘણો ટ્રાય કરી રહી છું કે જેટલા ફટાફટ આ લેક્ચર્સ તમારા પૂરા કરું. અને બસ અહીંયા જ છે કે આ એક જ પોઈન્ટ પૂરો થવામાં, અહીંયા તમારા સિલેબસનો ફર્સ્ટ પોઈન્ટ, HRM વાળો જે ટોપિક છે, સેકન્ડ નંબરનો વિષય, એમાં જે ફર્સ્ટ પોઈન્ટ છે તે પૂરો થયો અહીંયા. આમાં જ વાર લાગવાની હતી. હવે જે નેક્સ્ટ વાળા ટોપિક્સ છે તે બહુ જ ફટાફટ પતશે આપણા. અને હું ટ્રાય કરીશ કેવું હશે તે એકસાથે બે ટોપિક્સનો વિડીયો તમને મોકલું. ઓકે ફ્રેન્ડ્સ, ઇમ્પોર્ટન્ટ વાત કે તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ્સને શેર કરો. સો વાંચતા રહો, સફળતા જરૂરથી મળશે. ફરી મળીશું જલ્દીથી. ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી સ્ટડીંગ. બાય.